चलो जी, गुड मॉर्निंग ऑनलाइन स्टूडेंट्स, ऑडिबल विजिबल? गुड मॉर्निंग, डन डन। चलो ब्रिजेश जोशी देखाई गया एम ने, ममता वडोदरा यस। चलो जी, गुड मॉर्निंग। तो તમે પાછા દેખાય એમ ને? મારે તો આવવાનું જ હતું તો ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. ચલો સો તમારે પ્રગતિ 3 વાળા જે સ્ટુડન્ટ, પ્રગતિ 3 સિવાયનું કોઈ સ્ટુડન્ટ છે? તમે એક છો ને? હા, બાકી કોઈ તમે 3? હા, 2 લોકો છે, બરાબર. ઓકે, પહેલો પ્રશ્ન એ છે કે તમારું કેટલું પૂરું થયું પ્રિલિમ્સ વાળું? જીઓગ્રાફી છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું? ઓકે, ચલો સરસ છે, તો વાંધો નહીં, બરાબર. તો હવે મેઇન સિરીઝ શરૂ થઈ તમારી, બરાબર ને? ઓકે, તમારે ત્યાં આપણે જે શું કહે કે ચેપ્ટર હતા એ જ પ્રમાણે વર્કિંગ કરીશું. પ્રાચીન, મધ્ય અને આધુનિક. પ્રાચીનમાં પેલા આપણે સિંધુ, વૈદિક, મહાજનપદ, બરાબર, જૈન, બૌદ્ધ, મૌર્ય, અનુમૌર્ય, બરાબર, ગુપ્ત, હર્ષ અને સંગમ. અને મધ્યકાલીનની અંદર સૌથી વધારે ચોલ પલ્લવ, વિજયનગર, ભક્તિ સૂફી અને મુગલ સ્થાપત્ય કલા, મુગલ એડમિનિસ્ટ્રેશન અને રાજા રજવાડાની માહિતી એઝ ઇટ ઇઝ જે જતું હતી. અને મોડર્ન આખે આખું જેટલું તમને દેખાતું તેટલું બધું, બરાબર. હા, તો છે, બરાબર. નાવ હવે તમને સમજાવવાની વાત તો આપણે પૂરી થઈ. હવે તમને સમજાવવાનું તો હે નહીં, કેમ કે તમે એટલું તો સમજી ચૂકેલા છો કે જે આપણે ડેટા ચર્ચા કરશું એટલાની તો તમને સેન્સ છે જ. નાવ હવે જે ડેટા લખ્યા હતા આપણે, જે સમજ્યા હતા, એને ક્વેશ્ચન આન્સર ફોર્મેટની અંદર લઈ જવાના થાય છે, બરાબર. કે તમને આવો પ્રશ્ન પૂછે તો તમે શું શું લખી શકો. તમારા કેસમાં પ્રગતિ 3માં આપણે થોડીક શાંતિ રહેશે, બરાબર, કેમ કે તમે ઓલરેડી હું જે ડેટા ચર્ચા કરું છું એની સમજણ તમને છે જ કે આપણે શું કર, છતાં આપણે એવું હશે રિવિઝન મોડમાં જોતા રહેશું, સમજણ મેળવતા રહેશું, બરાબર. ના, આપણે સીધા જે તમારા શરૂઆત કરીશું એ પહેલા ચેપ્ટરથી જ કરીશું. એ આવશે સિંધુ સભ્યતા, બરાબર. તમારું જે પહેલું ચેપ્ટરમાંથી આપણે ક્વેશ્ચન સમજવાની શરૂઆત કરીશું. તો એ છે સિંધુ સભ્યતા. ના, અહીંયા આપણે ક્વેશ્ચન આન્સર ફોર્મેટમાં જશું. ક્વેશ્ચન હું લખાવીશ તમને, એનો આન્સર બી હું તમને શું આવશે એ લખાવીશ, બરાબર. વેરિયસ કાઇન્ડ ઓફ જે ક્વેશ્ચન ઉઠી શકે છે મેઇન્સની અંદર એ બધા આપણે લખીશું, સમજીશું. અને હું તમને હોમવર્ક માટે 2-3 ક્વેશ્ચન્સ આપી દઈશ, જે મને લાગે છે કે આ તમે કર્યો તો વધારે યોગ્ય, બરાબર. સો એ પ્રેક્ટિસ સેશન માટેના ક્વેશ્ચન્સ તમને આપી દે, બરાબર. ચલો, સો પહેલો ટોપિક તમારો છે એ છે સિંધુ સભ્યતા. અત્યાર સુધી ચલો જી, આટલી બધી નહીં થાય નોટ્સ જેટલી લાસ્ટ તમને મેં હિસ્ટ્રીમાં કરાવી હતી. હિસ્ટ્રીમાં લગભગ 300-350 પેજની આસપાસ તમને નોટ્સ કરાવડાવી હતી, બરાબર. આટલી બધી નહીં થાય આ વખતે, આટલી બધી નહીં થાય, કેમ કે મારે ઈચ એન્ડ એવરી ડેટા જે છે એમાં તો મારે તમને સમજાવવા પડતા, લખાવવા પડતા, એવી વાતો થતી હતી. ના, અહીંયા કેવું છે કે અહીંયા તમે અન્ડરસ્ટેન્ડ થઈ ચૂકેલા છો, એ પરિસ્થિતિમાં છો, અને હવે ખાલી એને બાયફર્ગેટ કરવાના છે કેવી રીતના લખવાનું છે, બરાબર. બીજું કશું આમાં જાજુ ઉઠતું નથી. ચલો, તમારો પહેલો ક્વેશ્ચન જે હશે એ લખજો, બરાબર.
હો સીધો ક્વેશ્ચન. ઓકે, ટોપિક બી આપી દઈશ, બરાબર. તો ક્વેશ્ચન તમારો પહેલો એ છે કે સિંધુ સભ્યતાને ભારતનું પ્રથમ શહેરીકરણ કહેવામાં આવે છે. વિશ્લેષણ કરો. હવે તમને આ પ્રશ્ન પૂછ્યો છે ઇન કેસ, બરાબર. તમે આમાંથી પહેલું તોડશો શું? આમાંથી કયા ભાગને તોડીને સાઈડમાં લઈ આવશો? શહેરીકરણ, બરાબર. નવ શહેરીકરણ છે એને તમારે સમજાવવાનું છે લિટરલી. અહીંથી તોડ્યો પેલા ક્વેશ્ચન, તમે અહીંથી કીવર્ડ તમારી પાસે શું છે? શહેરીકરણ કીવર્ડ છે. ફર્સ્ટ થિંગ. ના તમે શહેરીકરણ આને જસ્ટિફાઈ કેમ કરશો? તમને એવું કીધું છે કે ભારતનું પહેલું શહેરીકરણ છે, તો અત્યાર સુધી તમને શહેરીકરણમાં શું સમજ હતી? નગર આયોજનની જ, બીજા કોઈની તમને સમજણ છે નહીં કે દ્વિસ્તરીય નગર અને ત્રિસ્તરીય નગર, ગટર, રસ્તા અને મકાન, બરાબર. તો શહેરીકરણમાં તમે શું સમજ્યા હતા? એક નગર આયોજન, એક રસ્તા થયા, એક ગટર આયોજન થયું, એક મકાન આયોજન થયા અને એક જાહેર બાંધકામ છે, બરાબર. જાહેર બાંધકામ છે, બરાબર. આટલું તમે જોયું. સો આ બધા તમારા ક્યાં આવશે? બોડી પાર્ટની અંદર. તમારે આટલું બધું અંદર લખવાનું થશે, બરાબર. પણ તમારે પહેલા એ પ્રૂવ કરવાનું છે કે ભારતનું પહેલું શહેરીકરણ કેમ. તો એનો જવાબ તમે કેમ આપી શકો? ફોર એક્ઝામ્પલ કે સિંધુ સભ્યતા ભારતનું પહેલું શહેરીકરણ છે, એ તમે અત્યાર સુધી સ્ટડી કર્યા, એના એનાલિસિસ પરથી કઈ ખબર પડે કેમ કહેવાય? પુરાવા છે, પુરાવા છે, બરાબર જી. પુરાવા હે, સિમ્પલ લોજિક છે, બરાબર ને. આના પુરાવા હે, ખોદકામ કર્યું હે, શહેર બહાર કાઢ્યા હે, બરાબર ને. કયા શહેર જે છે જે તમને મોટા લાગે છે? હડપ્પા, મોહેન્જો દડો, રાખી ગઢી, ધોળાવીરા. આ બધા નાના નાના ગામડા નથી, આ બધા મોટા મોટા શહેર છે, જેના આધારે તમે કહી શકો કે આ પહેલું શહેરીકરણ છે. એટલે આ તમને શું પુરાવા જે તમે બોલ્યા છો ને, આ તમારી પ્રસ્તાવના છે. તમે પ્રસ્તાવના કઈ રીતના આપશો કે ભાઈ સિંધુ સભ્યતાને ભારતનું પહેલું શહેરીકરણ માનવામાં આવે છે, જેની કારણ છે કે પુરાતત્વ વિભાગ દ્વારા મેળવવામાં આવેલા પુરાવાઓ, જેમાં હડપ્પા, મોહેન્જો, રાખીગઢી જેવા સ્થળો જે છે એ પુરાવો આપે છે કે અન્ય સ્થળની તુલનામાં તે મોટા છે અને એ શહેર હોઈ શકે છે. સિમ્પલ લોજિક છે, બરાબર. જો આમ તોડફોડ કરવા પડશે ક્વેશ્ચન, એટલે હવે તમારી પાસે જે ડેટા છે ને એને ભાંગતોડ કરવાની વાતો શરૂ થશે, ખબર પડી? ચલો આનું ઇન્ટ્રોડક્શન લખજો, બરાબર. ઇન્ટ્રોડક્શન કેમ આવશે? બરાબર, આની નીચે લખજો આન્સરમાં. હડપ્પા સભ્યતા ભારતની સૌથી જૂની અને વિકસિત સંસ્કૃતિ ગણવામાં આવે છે. જો આ લાઈન જે લખી ને, હડપ્પા સભ્યતા ભારતની સૌથી જૂની અને વિકસિત સંસ્કૃતિ ગણવામાં આવે, આ લાઈન તમને ખબર છે, બરોબર, મને ખબર છે. હવે આ જૂની સંસ્કૃતિ છે આટલી જ તમને ખબર છે. હા, પણ વિકસિત સંસ્કૃતિ એક વર્ડ એડ થયો ને, આ તમારી મૌલિકતા છે.
આ તમારી મૌલિકતા है કે એક્ઝોજરેટ કેમ કરો હો, વધારો ક્યાં લખાવી શકો છો, કયો શબ્દ ઉમેરી બી શકાશે આની અંદર, એ તમારી મૌલિકતા દર્શાવે. બરાબર. તો લખજો સંસ્કૃતિ વિકસિત ગણવામાં આવે છે સમયગાળામાં મળેલા પુરાતત્વીય અવશેષ અને તેના સંશોધન પરથી જાણવા મળે છે કે તેના સ્થળો હડપ્પા, મોહેન્જો-દડો, કાલીબંગન અને લોથલ અન્ય સંસ્કૃતિના શહેરોની તુલનામાં વિકસિત અને પરિપક્વ છે. જેથી સિંધુ સભ્યતા ભારતનું પ્રથમ શહેરીકરણ. બરાબર. તો આ પુરાવાના આધારે તમે કીધેલું છે, તો ઇન્ટ્રોડક્શન તમારું પુરાવા છે. બરાબર. કે એના આધારે કંઈક મળ્યું છે તો જ તમે લખશો ને, બાકી તો ક્યાંથી કહેશો. બરાબર. જો આ લાઈન જે તમે લખી છે ને 3-4, એમાં શબ્દોની છણાવટ અલગ છે. જે આપણે પ્રિલિમ્સમાં લખતા હતા એના કરતાની છણાવટ અલગ થઈ ગઈ છે. બસ આવા શબ્દો ઉમેરવાના છે વાંચીને, કે ક્યાં તમે કયો શબ્દ એડ કરી શકો છો એ તમને ખબર પડશે. હવે એના માટે તમારે કરવું પડશે રીડિંગ કરવું પડશે. બરાબર. આ શબ્દો મને ખબર છે એટલે મેં લખ્યા, તમને ખબર કેમ પડશે, તમે ક્યાં આનો યુઝ કરી શકશો, તો તમારે શું કરવું પડશે, એને વાંચવા પડશે. આવા શબ્દો જો વાંચવા હોય ને ભેગા કરવા હોય તમને, તો એક વ્યક્તિ છે તમને અહીંયા આવે છે, હેલ્પ કરી દેશે. વિશાલ સર પાસે ભણ્યા, એની પાસે શબ્દો જોજો ટેકનિકલ જાર્ગન ભરીને હશે, એ અલગ અલગ શબ્દો જ વાપરતા હશે કાંઈ બી વસ્તુઓ માટે છે. એક તો એ મળશે. નહીતર તમારે હંમેશા ન્યૂઝપેપર જે આવે ને એ નહીં વાંચવાના. ન્યૂઝપેપરમાં આવતી એની જે આર્ટિકલ્સ છે, પૂર્તિઓ, એ વાંચવાની છે. કેમ કે એમાં જે શબ્દ લખેલા હે ને એ તમારા કામના હે. ન્યૂઝપેપરમાં તો વાહિયાત શબ્દ લખેલા હોય છે, 21 સૈનિકને ફૂંકી નાખ્યા. બરાબર. તો ફૂંકી નાખ્યા એ કઈ થોડો શબ્દ છે, તમે ફૂંકી નાખ્યા શબ્દ લખો તો ઉડાવી દે, ફૂંકી નાખે તમને બી પેલો. બરાબર ને. એટલે તમારે એના જે આર્ટિકલ્સ આવે ને એ વાંચો. આનાથી તમને શબ્દ મળશે, ટેકનિકલ જાર્ગન મળશે કે ક્યાં કયો શબ્દ વાપરો. બરાબર. જેમ જેમ ટેકનિકલ જાર્ગન વાપરતા થશો ને, બરાબર, એમ તમારી લખાણની જે રીચનેસ છે ને વધતી જશે. હા. એટલે તમે નાની એવી 2 લાઈન લખવી હશે ને તો એ ટેકનિકલ જાર્ગન ને લીધે 4 લાઈન લખી શકશો. કેમ કે એને સમજાવવામાં તમે 1 લાઈન લખી નાખશો. ખરો. તો ટેકનિકલ જાર્ગન તમારે જે જોતા હોય ને આના માટે કરવા પડશે, અહીંથી ઉઠશે. બરાબર. ના હવે તમે ઇન્ટ્રોડક્શન બાદ આના બોડીમાં તમારે શું લખવાનું થશે, તો જે આ બધી વસ્તુ લખી છે આ બધી વસ્તુ તમારે લખવાની થશે. બરાબર. તો 1 લાઈન લખજો. બરાબર. આની નીચે દુનિયાના તમામ દેશોને તેના શહેર બાંધકામ માટે પાણી, રસ્તા અને ગટર વ્યવસ્થા
પર ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. ધ્યાન કેન્દ્રિત કરવું પડે. જે હડપ્પા સભ્યતામાં પણ પ્રાપ્ત થાય છે. હડપ્પા સભ્યતામાં પણ પ્રાપ્ત થાય છે. બરાબર. સો પહેલા તમારે એની અંદર લખવું પડશે નાનું એવું ટાઇટલ, નગર આયોજન. નગર કરીને લખી શકો, નગર આયોજન લખી શકો, ટાઇટલ. પેન બીજી યુઝ કરો તો કરી શકશો. બરાબર. હા, બ્લેક અને બ્લુ એના સિવાય થર્ડ નહીં યુઝ કરતા, ત્રીજી કોઈ પણ. મહેરબાની. બરાબર. રેડ નહીં ચાલે. હા, રેડ નહીં ચાલે એટલે યુઝ નહીં કરતા. બ્લેક અને બ્લુ પેન સિવાય કશું યુઝ કરતા નહીં. બરાબર. પોસિબલ હોય તો હું તો સજેસ્ટ એક જ પેન કરું કે એક જ પેન સજેસ્ટ કરો. પોસિબલ હોય તો જેલ પેન નહીં વાપરતા. જેલ પેન નહીં વાપરતા. જેલ પેન થી અક્ષર સરસ ઘણાના થતા હોય છે, નો ડાઉટ, પણ એ રેલાઈ જવાના ચાન્સીસ બહુ હોય છે. પેજમાં પેજ ઉપર પેજ મૂકીને તમે આમ લખતા એટલે રેલાઈ જાય, ઘણી વખત છપાઈ બી જાય આગળ પાછળ. એ નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી કરે પેપર વાળા ઉપર. બરાબર. વાપરો, મને કોઈ વાંધો નથી, પણ વ્યવસ્થિત વાપરો. પેન સિલેક્શનનો ક્રાઇટેરિયા બી હોય છે. બરાબર. મેન્સના પેપરમાં તમને પર્ટિક્યુલર કોઈ એક પેન તમારી સિલેક્ટ કરેલી હોવી જોઈએ કે આ જ પેન એટલે આ જ પેન, જેનાથી તમે ડેઈલી રૂટીનમાં લખતા હોવ છો. બરાબર. કેમ કે તમારે મેન્સનું એક પેપર હશે, 3 કલાકનું હશે અને એમાં તમારે લખવાના થશે 30 પેજ. ઓન એન એવરેજ 30 કાઢી નાખો તો તમારે 25 પેજ લખવાના છે. કે અંદર ક્વેશ્ચન બધું પ્રિન્ટ થયેલું હોય એટલે એટલો પોર્શન કાઢી નાખો તો તમારે 25 પેજ લખવાના થાય. કેટલી? 3 કલાકમાં. તો 3 કલાકમાં તમારી પાસે એવી પેન હોવી જોઈએ જે તમને ફાવટ આપે છે લખવામાં. નંબર 1. આ પહેલો બેઝિક વસ્તુ સમજાવું છું તમને કે એવી પેન હોવી જોઈએ જેને તમે લખો 25 પેજ ઇનકેસ 3 કલાકમાં લખી નાખવાના થાય તો તમને એનાથી તકલીફ પડવી જોઈએ નહીં, કે પેન તમને તકલીફ આપે નહીં. બરાબર. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ, પોઈન્ટ. તમે જે પેન વાપરો છો એનો પોઈન્ટ બી તમારે જુઓ. પોઈન્ટ હંમેશા 3-4 ફેઝની અંદર આવે. 0.5, 0.6, 0.7 ને 0.8 આટલા આવે. બરાબર. તમને કયો પોઈન્ટ ફાવે છે એ બી જોઈ લેવો. કયા પોઈન્ટ થી તમારા અક્ષર સરસ રીતના ઉઠે છે એ બી જોવું જરૂરી છે. બરાબર. ઘણાના અક્ષર સરસ ન થતા. શું કામ ન થતા? કેમ કે એ પોઈન્ટ જે વાપરી રહ્યા છે ને એ બી ખોટો હોય. બરાબર. ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું, હું 0.7 યુઝ કરતો. કેમ કે મારા આમાં અક્ષર બહુ સરસ થાય, બહુ સરસ. એમાં જેલ પેન હોય 0.7, બહુ તમે એમ થાય મોતી વેરાણા છે ચોકમાં. બરાબર. એવું લાગે. ડિપેન્ડ્સ ઓન યુ. બરાબર. કે તમને કયો પોઈન્ટ આમાંથી ફાવે છે. આ બેઝિક વસ્તુ છે. અને પેન એ જ હોવી જોઈએ જે તમે રેગ્યુલર રૂટીનમાં વાપરી રહ્યા છો. એક્ઝામ જેટલે નવી પેન લઈ આવું એવો તો ધંધો કરતા જ નહીં. એ નહીં ફાવે. સ્ટાર્ટિંગમાં ચાલશે બી નહીં પેલા 2-4 પેજ તો. પછી એમ થાય મૂડે મરી જાય કે આ તો હવે હાલતી નથી, હું કેમ કરી શકીશ. બરાબર. ગાડી જ એવરેજ નથી આપતી. હા, બરાબર. સો ધ્યાન રાખજો. પેલો સિલેક્શનનો ક્રાઇટેરિયા છે મેન્સની એક્ઝામ આપવી હોય પહેલા તમારે પેન સિલેક્ટ કરવાની છે તમારી, કે કઈ પેન ફાવટ વાળી છે. જ્યાં સુધી આની ક્લિયરન્સ ના હોય ત્યાં સુધી ગમે એટલા લખવાનું ટ્રાય કરશો કશું સારું નહીં થાય. અક્ષર બીજી વસ્તુ છે ને, તમારા અક્ષર બી. અક્ષર ખરાબ હશે પેપર વાળો નહીં માર્ગ આપે. કેમ કે નવરો નથી તમારા ગડબડ ગોટો ને ઈશ્વર મોટો ઉકેલવા માટે. એ નવરો નથી. અને હું કામ મહેનત કરે તમારા ખરાબ અક્ષર ઉકેલવાની. બરાબર ને ભાઈ? હા. ટૂંકમાં તમે જે લખો છો એવું નથી કેતો કે આમ એકદમ મરોડદાર અક્ષરો, કેલિગ્રાફી થતા હોય એવા અક્ષરો થવા જોઈએ. હું એવી વાત બી નથી કરતો. એટલીસ્ટ એવા અક્ષર હોવા જોઈએ કે કોઈ વાંચી શકે સરસ રીતે. બરાબર. મતલબ મેં હું અહીં લખતો હોય કે આ અક્ષર હું આમ લખું છું કે આ અક્ષર મેં લખ નાખ્યો, આમ ન હોવું જોઈએ. અક્ષર આવી રીતના લખાવો જોઈએ. આ શું કહે કે રીડેબલ છે. આ જો આ નથી. એટલે આવા થતા હોય એનાથી તમારે ક્યાં ઉઠવાનું છે?
અહીંયા સુધી પહોંચવાનું છે. હા, તમારે નહીં હોય તો શીખવું પડશે. મેન્સ કાઢવી હશે તો આ ક્રાઇટેરિયા પેલા હોય છે કે પેન સિલેક્શન ને અક્ષર સારા. આ નહીં હોય ત્યાં સુધી પેપર વાળો તમને ગમે એટલી મેન્સ દઈ દેશો ને નહીં મેળાવે, બરાબર, પેલો માર્ક જ નહીં આપે. મારો એક સ્ટુડન્ટ નસીબદાર ને ખબર નહીં, રામ જાણે, આ બીજી વખત ઇન્ટરવ્યુ દેવાનો, એના અક્ષર હારા જ નથી, જરા બી હારા નથી, તો એ મેન્સ નીકળી જાય છે એની. કેમ નીકળે રામ જાણે, હું ખુદ શોકમાં જાઉં. દર વખતે ઇન્ટરવ્યુમાં જઈને આવે છે. આ બીજું કે ત્રીજું ઇન્ટરવ્યુ છે હમણાં એનું આ અઠવાડિયામાં, બરાબર. કેમ જાય છે મને નથી ખબર પડતી. એના પેપર હું ચેક કરું, એવું નથી. અને હું દર વખતે લખું અક્ષર સુધારો, બરાબર, પણ અક્ષર સુધારવા પડશે ભાઈ. આ પેલો ક્રાઇટેરિયા હે, બરાબર. આ બંને તમારે પહેલા જોવા પડશે, પછી તમારું ક્રાઇટેરિયા ઉઠે, ત્યાં સુધી નહીં ઉઠે. એટલે તમે ઘરે બેસી લખતા હોવ ત્યારે જોવો. હવે તમે પ્રિલિમ્સમાં નથી કે જ્યાં તમારે આમ કરીને નીકળી જવાનું છે. આમ કરીને નીકળી જવાનું, તે વાત પૂરી થશે. હવે તમારે લખવાનું છે. લખવા માટે સરસ એવું કંઈક હથિયાર તો હોવું જોઈએ ને. જ્યાં તમે રણભૂમિમાં ઉતરો હો તો હથિયાર તો વ્યવસ્થિત સજાવેલા હોવા જોઈએ ને, બરાબર. નહીતર પછી ઔરંગઝેબ કેદ કરી જાય. હા, બરાબર. ચલો, બરાબર, ખબર પડી તો પેલા આ બંને વસ્તુ જોઈ રાખજો. ઓનલાઈન વાળા કઈ બોલે છે ક્યારના, હું નથી જોતો. યસ, ચલો, નગર આયોજનમાં લખજો, પોઈન્ટ વાઇઝ લખજો, બરાબર. નગર આયોજન પછી પોઈન્ટ. હા, આન્સરમાં બી, આન્સર રાઇટિંગમાં બી બહુ સરસ રીતના કહી દઉં. આન્સર રાઇટિંગમાં જેટલા પોઈન્ટ્સ બનાવીને લખશો એટલા ચાન્સીસ બ્રાઇટ છે કે તમને માર્ક સારા મળે. પેરેગ્રાફના ચાન્સીસ હોય છે પણ પોઈન્ટની તુલનામાં ઓછા હોય છે. કેમ કે પોઈન્ટ આજકાલ છે ને, પોઈન્ટ જ સીધા લોકો વાંચે કે પોઈન્ટ શું છે, પોઈન્ટ શું છે, પોઈન્ટ શું છે, બરાબર. પેરેગ્રાફ વાંચવા માટે ઘણી વખત પેપર ચેકર મન ઉડાડી દઈને બેઠો હોય કે નથી પેરેગ્રાફ વાંચ્યો, કીવર્ડ્સ જોયા કરે, બરાબર. સો ધ્યાન રાખજો, જેટલા પોઈન્ટ બનાવી શકો એટલું સારું છે. લખજો નગર આયોજનમાં. બે પ્રકારના નગર આયોજન દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય. દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય, બરાબર. નંબર 1. નંબર 2, હા, એ બી તમને સમજાઈ દો. પોસિબલ હોય, પોઈન્ટ તમે બનાવતા હોય, ઘણાને આમ પોઈન્ટ બનાવતા આવડતું હોય, આમ બનાવો, કોઈ વાંધો નથી. ઘણા આમ પોઈન્ટ આપતા હોય. નંબર 1, બરાબર. પોસિબિલિટી જ્યાં સુધી મને ખબર છે ને, મને જ્યાં સુધી મેં લખાણ કર્યું છે, મેં ઘણાના પેપર ચેક કર્યા છે, બેસ્ટ વસ્તુ આ છે. કેમ કે તમે ગવર્મેન્ટના જ્યારે કરિક્યુલમ આવે ને એમાં વાંચજો, એમાં 1 2 3 4 5 એમ લખેલા હશે, બરાબર. આ મારો પોઈન્ટ જો તમે આવી રીતના કરો તો કરી શકો, એમાં ના નથી. હું એમ નથી કહેતો કે આ ન કરું. આનાથી શું ફાયદો થાય ખબર? કે આ પોઈન્ટ નંબર પહેલો છે, પણ આની અંદર મારે સબ પોઈન્ટ કરવો હોય ને તો હું આમ કરી શકીશ. પણ આ કર્યો હોય, આની અંદર મારે સબ પોઈન્ટ કરવો હોય તો ન થાય. 2 તીર નો હાલે. બાહુબલી થોડા હોય 3 તીર આમ કરીને જવા છે, બરાબર. હા, સો પોસિબલ હોય તો આંકડો આપો, એનાથી આ બેનિફિટ તમને રહી શકે. યુપીએસસી માં પેપર ચેક થાય છે ને, એમાં તમે જોજો, એનો પેપર લખવાળો સ્ટુડન્ટ આ પેટર્ન ફોલો કરે છે. 1, 1.1, 1.2, પછી પૂરું થઈ જાય તો સેકન્ડ થી શરૂ કરે, એવી રીતના, બરાબર. સો પોસિબલ હોય તો આવા પોઈન્ટ આઉટ બનાવવાની ટ્રાય કરવી. લખજો, 2 પ્રકારના નગર આયોજન, જેમાં દ્વિસ્તરીય અને ત્રિસ્તરીય નગર રચના. બરાબર, નગર રચના. પોઈન્ટ નંબર 2, નગરો 2 ભાગમાં વિભાજિત ઉપલું ગૃહ અને નીચેનું ગૃહ.
નીચેનું ગૃહ, બરાબર. દેન રસ્તાઓ લખજો, નાનું એવું ટાઇટલ, રસ્તા. રસ્તાઓનું નિર્માણ કાટખૂણે કાપતું રેકોર્ડ લેક્ચર જોવે છે એવું લાગે છે. ઓહો, બોલો બોલો, શું થયું? હા, એટલે કમેન્ટ્સ મેં બધી વાંચી છે, એવું નથી. હા, હું જેટલી બી કમેન્ટ્સ આવે એ જોઈ જ રહ્યો છે, એવું નથી, બરાબર. ચલો, રસ્તા કાટખૂણે કાપતા રાખવામાં આવે રસ્તાની બાજુમાં સમાંતર ગટરની નાળીઓ બનાવવામાં આવે. બરાબર. દેન અગેન રસ્તાવાળો પોઈન્ટ. યસ યસ, બોલો બોલો, બરાબર. બીજું, રસ્તાને સમાંતર ખાડાઓ બનાવવામાં આવે જે રાત્રિ દરમિયાન પ્રકાશ માટે ઉપયોગમાં લેવામાં આવે. નહીં, ઇન્ટ્રોડક્શનમાં આવડું મોટું લખાવ્યું છે, પણ આવડું મોટું ન લખો તો બી ચાલે. ઇન્ટ્રોડક્શન તમારું 2.5 લાઈનનું હોય તો બી ચાલશે, મેક્સિમમ 2.5 લાઈન, બરાબર. આ તો મેં તમને 3-4 લાઈનનું લખાવ્યું છે, વધારે પૂરતું. તમે એમાંથી કટિંગ કરીને કરી શકો છો, એવું જરૂરી નથી કે આવડું મોટું લખો, બરાબર. જી, શું લખાવ્યું છે? એટલે પ્રકાશ માટે ઉપયોગમાં લેવામાં આવતા, બરાબર. નેક્સ્ટ, રસ્તાના કેસમાં રસ્તાને સમાંતર મકાનોનું બાંધકામ કરવામાં આવે. નેક્સ્ટ અને લાસ્ટ, રસ્તાના કેસમાં આ પ્રકારના રસ્તાઓ ગ્રીડ પદ્ધતિના કહેવામાં આવે છે. ગ્રીડ પદ્ધતિના તમે નગર આયોજન તો જોયેલું જ છે, પણ ફોર એક્ઝામ્પલ કે આ નગર હોય, બરાબર, આવી રીતના, તો આ નોર્થ, આ સાઉથ, આ ઈસ્ટ અને આ વેસ્ટ, બરાબર. ઈસ્ટ થી વેસ્ટ ના રસ્તા પોળા છે અને નોર્થ થી સાઉથ ના સાંકડા છે, બરાબર. તો ફોર એક્ઝામ્પલ કે ઈસ્ટ વેસ્ટ વાળો આ રસ્તો છે, આ એક રસ્તો થયો, તો આ 40 ફૂટનો રસ્તો છે. દેન આ બીજો રસ્તો, અગેન આ 40 ફૂટનો, અને આ ત્રીજો રસ્તો, આ 40 ફૂટના છે, બરાબર. અને નોર્થ થી સાઉથ વાળા જે રસ્તા પડે એ 26 થી 27 ફૂટના જ છે, લાઈક આવા છે, બરાબર. તો બ્લોક પડે જો છે જી. આ બધા જે છે આ કાટખૂણે કાપતા રસ્તા કહેજો, આ કાટખૂણે કાપતા રસ્તા, બરાબર. અને અહીંયા શું થાય? હવે મકાન બાંધકામની શરૂઆત થાય આવી રીતના. નાવ જે આ મકાન બાંધકામ છે, બરાબર, એને સમાંતર જે આ રસ્તો છે,
તમે ક્યારેય ગામડાઓમાં ગયા હોય ને તો તમને ખબર હોય કે એક ગામડામાં એમ સ્ટ્રેટ રસ્તો હોય, મેઇન રસ્તો બજારનો, તો એની બાજુમાં આવી રીતના ગટર બનાવી રાખેલી હોય, નાળી. આવું ક્યારેય જોયું? ઘણી જગ્યાએ હશે, બરાબર જી. તો આ શેના માટે હે? ગટર છે. હડપ્પામાં આનો ઉપયોગ સિંધુ સભ્યતામાં કંઈક વિચિત્ર રીતે થતો. અહીંયા જે રોડ બનાવે ને એનો ઉપરનો આ જે વચ્ચેનો ભાગ હોય ને આમ ઉપસેલો હોય, બરાબર, અને આ ભાગ બે બાજુ ઢોળાવવાળા હોય, બરાબર. શું કામે? કેમ કે રસ્તા ઉપર જો કોઈ કચરો ફેંકેલો હોય તો હવા ના આવે તો શું થઈ જાય? ક્યાં જતો રહે? અહીંયા જતો રહે, સીધે સીધો, બરાબર, ગટરમાં જતો રહે. સેકન્ડ થિંગ, વરસાદ પડે તો શું થાય? તો વરસાદ પડ્યો ફોર એક્ઝામ્પલ, તો પાણી ઢોળાઈને ક્યાં જતું રહેશે? ગટરમાં જતું રહેશે. એટલે જ રસ્તાની અહીંયા મકાન બનેલું હોય ને, જો આ ગટર, બરાબર, મકાન અહીંયા બનેલા હોય, અને અહીંથી અહીંયાનું સ્નાનાગાર હોય ને તેનું પાણી ક્યાં જાય? આ નાળીમાં જાય. ખબર પડી? આ નાળીમાં જાય. અને એટલે જ હડપ્પામાં ક્યારે રસ્તા ઉપર બારી કે મકાન ન પડે. લોજિક સમજાણો કે શું કામ અહીં નહોતા બનાવતા? કેમ કે ગટર જ હતી સીધી, દરવાજો ખોલે નીચે ગટર, કોને રહેવું ગમે? બરાબર ને? સો ધીસ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ કે આ તમને કરાવવામાં આવે નહીં, બરાબર. એટલે જ એનો દરવાજો ક્યાં બહાર પડે આ લોકોનો? અહીંયા. સિમ્પલ, બરાબર. તો આ રસ્તા જે છે જી સાઈડમાં જતો રહીએ, સમસ્યા ઉદ્ભવે નહીં, બરાબર. આ પ્રકારના રસ્તા હાલ બી આપણે ત્યાં બનતા નથી. આ પ્રકારનું ગટર આયોજન બી આપણે ત્યાં બનતું નથી. ગાંધીનગર જે છે, ચંદીગઢ જ્યાં અમે સિટી બે જે છે, એ ટોટલી આનો જ કન્સેપ્ટ ઉઠાવેલો છે, સિંધુ સભ્યતાનો. તમને ક્વેશ્ચન ક્યારે એમ પૂછે ને કે સિંધુ સભ્યતાનું નગર આયોજન હાલના સંદર્ભમાં સમજાવો, કે તાજેતર મુજબ જે છે એ ક્યાં ઉપયોગી લઈ શકાય એમ છે, ત્યારે તમારે આ બધું બતાવવું પડે કે ત્યાં આવો રસ્તો હતો જે હાલના આપણે જોવા મળતો નથી. એની સુવિધા શું હતી? તો આ સુવિધા હતી જે હાલના સમાજમાં જોવા મળતી નથી. હાલના રસ્તા ઉપર આપણે જે તો ગટર તમને ખબર સીધી અહીંયા જ બનાવેલી હોય છે, વચ્ચે સીધો ગયો ગટરમાં, હરિઓમ, બરાબર, ગયો. શું કહે, મહાકુંભ થઈ ગયો એના માટે તો, બરાબર. ચલો, બરાબર. તો આ થશે તમારે શું કહે કે રસ્તાઓની બાંધકામ. ના, ત્રીજું આવશે તમારે ડ્રેનેજ સિસ્ટમ. હા, ડ્રો કરી શકો, બરાબર. તમને જો આ સરસ રીતના ફાવી શકતું હોય ડ્રોઈંગ કરવું, બરાબર, તો તમે ડ્રોઈંગ કરી અને ત્યાં લખવું પડશે કે તમે શું ડ્રો કર્યું છે. ફોર એક્ઝામ્પલ કે મેં ડ્રો કર્યું છે તો આ હું લખીશ, મારા અહીંથી લખવું પડે કે 26 થી 27 ફૂટ પહોળા, આ લખવું પડે મારે 40 ફૂટ પહોળા, આમાં લખવું પડે મકાન, અને આને આખે નામ ક્રોસ કરીને આને કેવું પડે કે આ ગ્રીડ પદ્ધતિના રસ્તા, આ ગ્રીડ પદ્ધતિ. આકૃતિ શું છે એ સમજાવવી પડશે દોરીને જતા રહ્યો અને તમને એમ થાય ચેકર ચેક કરી લે એની રીતે, તો એમ નહીં હોય કે મેં સાઈડમાં લખાણ કર્યું છે એના આધારે વાંચતો જશે ને સમજતું જશે, નહીં, એવું નહીં કરતા, બરાબર. આકૃતિ દોરો, બરાબર જી. લા કર્બુઝિયર જે છે એની ડિઝાઇન છે, બરાબર, ચંડીગઢની અંદર, અને હેરિટેજ બી છે દોસ્ત, બરાબર, એક્ઝેક્ટલી, બરાબર. એ ચંદીગઢની અંદર કલ્ચરમાં તમને હેરિટેજ વાળી આઈટમમાં એક લા કાર્બુઝિયર સમજાવ્યું હશે. બેઠે બેઠું શું છે તમારે આ જ છે સિંધુ ચંડીગઢ વાળી. ચંડીગઢમાં જે પેટર્ન છે એ સિંધુ સભ્યતા વાળી પેટર્ન છે આખે આખી, બરાબર. ચલો, નાવ આવશે તમારે સમજવા જેવું ગટર આયોજન, બરાબર. સભ્યતામાં ગટર આયોજન ઓકે, જરૂર પડશે ત્યાં હું મેપ બી દોરી આપીશ, બરાબર. ચલો, સભ્યતામાં ગટર આયોજન
બે જોડ વ્યવસ્થા ધરાવે છે. બે જોડ વ્યવસ્થા ધરાવે છે. કન્ટિન્યુ રાખજો. ગટર વ્યવસ્થા ત્રણ સ્તરીય દેન પોઈન્ટ નંબર 2 કરી નાખજો. પોઈન્ટ નેક્સ્ટ કરી નાખજો. બરાબર. પ્રથમ, ઘરોમાં રહેલા સ્નાનાગારનું પાણી, ઘરોમાં રહેલા સ્નાનાગારનું પાણી રસ્તાની બાજુમાં રહેલી નાળીઓમાં જમા થાય. નંબર 2, રસ્તાઓની નાળીઓમાં જમા થયેલું પાણી મુખ્ય ગટરમાં જમા થાય. જેમાં ઉતરવા માટે સીડીઓ જેથી કહી શકાય કે સાફ સફાઈ નિયમિત થતી હશે. અને નંબર 3, મુખ્ય ગટરમાં જમા થયેલું પાણી અંતે નગરની બહાર નીકળે છે. બરાબર. આ થશે તમારે રસ્તાની વાતો. નાવ આવશે તમારે જાહેર બાંધકામ. બરાબર. તો સિંધુ સભ્યતામાં જાહેર બાંધકામ તમને શું મળે છે? ચલો, જાહેર બાંધકામ જે લોકો જાણકાર છે એને આપણે પૂછીએ છીએ, જેટલા ભણેલા છે. જાહેર બાંધકામ સિંધુ સભ્યતામાં એક તો તમે બોલી ચૂક્યા કે એક છે કોઠાર. હા, ધોળાવીરાનું સ્ટેડિયમ. એ કોઠાર તમે કહી શકો. ડોકયાર્ડ, એ કોઠાર ને એ બધું સિમિલર થઈ જશે સમવેર. આમ છે અલગ અલગ, પણ એક મેઇનલી કન્સેપ્ટ ઉઠાવો છે, જે મોટો પોઈન્ટ છે ઉઠાવો તો એ કોઠાર આવી ગયો. ગોદીવાડો પર્ટિક્યુલર તમે કાંઈ જ જગ્યાએ જોવો છો, લોથલમાં ધક્કો એ જ. એ સિવાય સ્ટેડિયમ, જહાજવાળો. હા, એટલે કાંઈ ન મળે તો તમે જહાજવાળો લખી શકો, એવું કઈ જરૂરી નથી. જો ન મળે તો જહાજવાળો લખ નાખજો. હા, એટલે તમને પછી કઈ જો પોઈન્ટ ન મળતા હોય, આ કીવર્ડ્સ છે બધા, આના ઉપરથી તમારે લખવાનું છે. બરાબર. તો એક આ થયું. એ સિવાય વક્રકાર ચબૂતરા. ઓકે. હા, પણ બેસ્ટ વસ્તુ શું છે ખબર? સભાગૃહ. પેલા તો આ જ છે, સભાગૃહ જ. જાહેર બાંધકામ 2-3 વસ્તુ જ છે. આ જ જાહેર બાંધકામ છે. જે હાલના શહેરમાં, હાલના સંદર્ભમાં તમારે આને ટીક આઉટ કરવા હોય,
વર્તમાન સમયમાં સિંધુ સભ્યતાના જાહેર બાંધકામ કયા કયા તમે કન્સિડર કરી શકો? તો મ્યુનિસિપલ કોર્પોરેશનનું સ્વિમિંગ પુલ હોય છે, જ્યાં તમારે મેમ્બરશીપ લઈને કાયમ નાવા જવું હોય તો જઈ શકો. પીડીએસ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરના કોઠાર હોય છે, જ્યાંથી તમને બધા સામાન ગવર્મેન્ટના જે ગોડાઉન હોય છે ત્યાંથી તમે લઈને આમાં સેલ થાય છે. અને એક આવે સભાગૃહ, ટાઉન હોલ. ઈચ એન્ડ એવરી મ્યુનિસિપલ કોર્પોરેશન કોમ્યુનિકેશન માટે શું બનાવે છે? ટાઉન હોલ, સભાગૃહો બંધાવે છે. હાલના સંદર્ભમાં તમે આ ત્રણ વસ્તુને ટાંકી શકો. બરાબર. સ્ટેડિયમ જે છે એ બી તમે કહી શકો આ થિયેટર છે, નાટ્ય ગૃહ જે બનાવવામાં આવે છે, બરાબર નથી? હેમુ ગઢવી નાટ્ય ગૃહ હોલ ને ટાગોર હોલ ને બધા છે ને એ. બરાબર. જહાજ વાળો તમે બધે ન જોઈ શકો, કેમ કે વી ટોકિંગ અબાઉટ શહેરીકરણની વાતો કરીએ છીએ. બરાબર. સો ધીઝ આર ધી છે. હવે આ સભાગૃહ તમને ખબર છે? સભાગૃહ તમને નહીં ખબર હોય તો તમને કહું. તમે એક પ્લેસ ભણ્યા હો, મોહેન્જો દડો. બરાબર. મોહેન્જો દડોમાં આ એક સ્નાનાગાર છે, બરાબર? હા, સ્મશાન કબ્રસ્તાન લખી શકો. યસ, બરાબર. તો આ પેલો શું કે જાહેર સ્નાનાગાર છે, જાહેર સ્નાનાગાર છે, બરાબર. ઉતરવા માટે અહીંયા સીડીઓ, અહીંયા ઓરડા, બરાબર. આમાં તાજું પાણી કુવાથી આવતું, આ કુવો અહીંયા જ છે, અહીંથી જ આવતું. અને ગંદુ પાણી ગટર વાટે નીકળી જતું, આ ગટર અહીંયા છે. એક્ઝેક્ટ બતાવી રહ્યો છો કે મોહેન્જો-દડો કેમ બનેલું છે. એના તમે થોડાક ડાબી સાઈડ આવો ને, આ સાઈડ, તો અહીંયા એક મોટું ઘર દેખાય. આ પુરોહિતનું ઘર છે. પેલો નતો ધડ વાળો પુરુષ, એનું ઘર અહીંયા છે. એક્ઝેક્ટ આની આ સાઈડ આવતા જ છે. અને આનાથી પુરોહિતનું ઘર ને થોડુંક આ સાઈડ આવો એટલે એક અહીંયા સભાગૃહ બનેલો છે. આ 27 થાંભલા ઉપર છે, સ્તંભ ઉપર બનેલો છે. 27 કોલમ્સ છે ને એની ઉપર બનેલો છે, એવું એમાં બતાવવામાં આવ્યું છે. મોહેન્જો-દડો મૂવી જોયું? એમાં બધા પેલા સભાગૃહમાં બેઠા ડિસિઝન લેતા હોય કે શું કરવું છે, કેટલો કર રાખવો છે. એ આ હે, એમને એમ નથી બતાવ્યું, બરાબર? એ આ હે. સો આ મળે છે, આ છે. આ બધું શું છે? આ બધું એની સાઈટની આજુબાજુમાં જ છે, બરાબર. સો યસ, જાહેર બાંધકામમાં તમે આ બધું લખી શકો, બરાબર. આ ખબર પડી? આ તમને નહોતી ખબર. આઈ થિંક લોથલ મોહેન્જો-દડો વાળો કેસ તમને નહીં ખબર હોય, બરાબર? અલગ જો, બરાબર. તો નંબર 1, જાહેર સ્નાનાગાર દ્રશ્યમાન થાય. જાહેર સ્નાનાગાર દ્રશ્યમાન થાય જે સભ્યતાના લોકોનું સાફ સફાઈ અને પાણી માટેનું મહત્વ દર્શાવે. બરાબર. નંબર 1. નંબર 2, જાહેર કોઠાર વધારાના અનાજ સંગ્રહ માટે ઉપયોગી. જે હાલ પણ
ભારતીય સંસ્કૃતિમાં જોવા મળે છે? આ 12 જેટલા કોઠાર છે, ખબર છે? સ્ટોર રૂમ ક્યાં પ્લેસ ઉપર છે ખબર છે? હડપ્પામાં છે, બરાબર. જી, 6 ની લાઈન વાળા છે. ફોર એક્ઝામ્પલ કે આ હડપ્પા પ્લેસ છે, બરાબર. તો હડપ્પાની બહાર નીકળતા અહીંયા 6 ની લાઈનમાં શું કહેવાય? હા, આવા શું કહેવાય કે કોઠાર બનેલા છે 6 ની લાઈનમાં, બરાબર. અને એની બાજુ આગળ આગળ ઊંચા ઊંચા ચબૂતરા છે, આવી રીતના ઓટલા, અને એમાં ખાંડણીઓ બનાવી રાખેલી છે આવી રીતના, અનાજ કૂટવા માટે, બરાબર. એના માટે છે. અને એની એક્ઝેક્ટ લેફ્ટ સાઈડ નીચે ભાગમાં અહીંયા તમને 15 જેટલા ઓરડા મળે. 15 મજૂરના ઓરડા છે, જે અહીં કામ કરે છે એના ઓરડા છે, બરાબર. હા, તો આ જે ગોડાઉન શું ઇન્ડિકેટ કરે છે? હાલના સમયમાં જે સરકાર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરને જે અનાજ આપે છે એના માટે જે ગોડાઉન બનાવે છે એ આ છે, બરાબર. ચલો, આ ખબર હતી તમને? હા, હડપ્પામાં કદાચ તમને ભણાવ્યું છે. હા, ભણાવ્યું છે. બહુ પહેલા ચાલ્યું, બહુ પહેલા, વર્ષો જૂની વાતો હે, બરાબર. હા, એટલે જી, બરાબર. ચલો દેન, ગોદામ કે કોઠાર? કોઠાર છે, ગોદામ નથી, એ કોઠાર છે, બરાબર. પણ હાલ તમે એની સાથે કન્સિડર કરી શકો, કેમ કે એ ખુદ મોટી મોટી વાત કરે છે સિંધુ સભ્યતાના લોકો. તમને ખબર છે કે એની ફેક્ટરી છે નહીં, બરાબર. હા, એના સ્ટોર, એના શું કહેવાય કે જ્યાં જળાશયો છે નહીં, પાછા સિન્ટેક્સની ટાંકી જેવડા છે, અને એને જળાશય કીધેલા હે, બરાબર. તો એટલે તો એમ તો કેમ માની લેવું, બરાબર, આ બધી વસ્તુઓ. ચલો દેન, નંબર 3, બરાબર. સભાગૃહ લખજો, બરાબર. મોહેન્જો દડો સ્થળ પરથી મળેલું સભાગૃહ જે 27 સ્તંભો પર બનેલું, બરાબર. જે હાલના સમાજના શહેરોના સભાગૃહો સાથે સરખાવી શકાય. બરાબર. હું તમને વધારાની ઇન્ફોર્મેશન લખાવી રહ્યો છું, બાકી તમારો ક્વેશ્ચન આટલો લાંબો, આન્સર આટલો બધો લાંબો જશે નહીં, ટૂંકો કરવો પડશે. આમાં હું તમને ભરીને સમજાવી રહ્યો છું. ટૂંકમાં તમને આ સમજ્યા બાદ કાપકૂટ કરવાની છે. કાપકૂટ ઓટોમેટિકલી થશે, કેમ કે તમને આટલું બધું યાદ નહીં રહે, બરાબર ને? આટલું બધું યાદ નહીં રહે, તમારે કાપકૂટ કરવાની થશે. હું તમને શું કહે કે 120 કે 25% આપીશ ને, ત્યાં તમે કાપીને 100 પહોંચશો, કેમ કે આ તો તમે ભૂલી જ ગયા છો 20 તો, એટલે તમે 100% આવીને ઉભા રહેશો ઓટોમેટિકલી તમારે પાસે, બરાબર. ચલો દેન આવશે સ્ટેડિયમ. હાલાકી આ શબ્દ ખોટો યુઝ કરે છે બધી જગ્યાએ, બુક્સમાં બધે આ યુઝ થાય છે સ્ટેડિયમ. આને સ્ટેડિયમ કહેવામાં આવતું નથી, બરાબર. આ શું કહેવાય કે મેદાન તમે કહી શકો, મેળાવડા માટેનું મેદાન તમે કહી શકો. સ્ટેડિયમ શબ્દ અઘરો થઈ જાય, પણ લખવાડા લખે છે, પેપર ચેકર વાળો એક્સેપ્ટ કરી ચૂક્યો છે, સ્ટેડિયમ જ માન્ય છે. એટલે કદાચિત તમે સ્ટેડિયમ લખો ને તો બી કઈ અઘરું થશે નહીં, માનવારો માની જ જશે, બરાબર. આ સ્ટેડિયમ તમને ખબર છે એક જ જગ્યાએથી મળે, એ છે ધોળાવીરા. ધોળાવીરામાં તમને ખબર છે કે એક સ્ટેડિયમ નથી, આ 2 સ્ટેડિયમ હતા, એક નાનું સ્ટેડિયમ, એક મોટું સ્ટેડિયમ. ધોળાવીરા ત્રિસ્તરીય નગર છે, એવી તમને ખબર છે, જેથી ઉચ્ચ વર્ગના જે લોકો કહેવાય
બરાબર. એને મનોરંજન કરવું હોય તો ક્યાં બેસે? આ નાના સ્ટેડિયમમાં. પણ જ્યારે આખું ધોળાવીરા બોલાય ત્યારે આ દરવાજો જે છે એ ખોલી નાખવામાં આવે, આખું એક સ્ટેડિયમ થઈ જાય. બરાબર. તો આ સ્ટેડિયમનો ઉપયોગ શેના માટે છે હજી સુધી તમને ખબર નથી. બરાબર, કોઈને ખબર નથી. સો તુક્કાબાજી અહીંયા ચાલે છે કે નાટક, સંગીત ને જેવું કશું કરવું હશે તો એના માટે, મનોરંજન માટે ઉપયોગી રહેતું હશે. બરાબર. તો આ સ્ટેડિયમ આપણે એના માટે જ લખવાનું છે. લખજો, મનોરંજન માટે જ ઉપયોગી છે. નહીં નહીં નહીં, જો હા સારો પ્રશ્ન કર્યો. બરાબર, કે આ જે તમે કયો છો, પેલા તો એક પ્રશ્ન એની ઉપરનો છે, ગોદામ અને કોઠારમાં શું ફેર પડે? ગોડાઉન મોટા પાયે હોય, કોઠાર નાનો હોય. કોઠાર તમે ઘરનો સ્ટોરેજ હોય ને એને તમે કોઠાર કહી શકો. બરાબર. પણ આ મેક્સિમમ જ્યારે લઈ જવું હોય ત્યારે તમારે શું કહેજો? ગોડાઉન કહેશો. આટલો ફરક પડી જશે. બરાબર, મેક્સિમમ હોય. સેકન્ડ થિંગ, એક પ્રશ્ન એ થયો કે આ બધા ક્વેશ્ચનના આન્સર પાકા કરી લેવાના નહીં. આ પાકા નથી કરવાના હો. એવું મગજમાં લઈને ચાલતા જ પેલા કહી દો કે આ પાકા નહીં કરતા. આ સમજવાના હે, વાંચવાના હે, વારે વારે આની પ્રેક્ટિસ કરવાની છે. પાકા કરશો તો ભૂલી જશો. તમારે પ્રેક્ટિસ આની કરવાની છે. કાલે ઉઠીને ફોર એક્ઝામ્પલ કે હું સિંધુ સભ્યતામાં તમને 8 ક્વેશ્ચન પ્રેક્ટિસ કરાવું, વેરિયસ કાઇન્ડ ઓફ અલગ અલગ. બરાબર. અને ફોર એક્ઝામ્પલ કે હું 4 ક્વેશ્ચન તમને પ્રેક્ટિસ માટે આપી દઉં. બરાબર. આ 12 ક્વેશ્ચન સમજી લીધા બાદ પછી તમારે થર્ડ પાર્ટી વાળો કોઈ બી એક ક્વેશ્ચન ઉઠાવવાનો, તમારે તમારી રીતે આ ડેટા જે સમજેલા છે એના ઉપરથી લખવાનો છે. મૌલિકતા લાવવાની છે, ગોખવાનું નથી. ગોખશો તો નહીં થાય. નહીં. તો પ્રિલિમ્સ ના ડેટા છે જ ને, એ ઇનફ છે. તો મેન્સ મેચ છાપકામ કરી નાખો, થઈ જાય. મૌલિકતા લાવવાની છે, સિંક્રોનાઇઝ કરવાના છે, ભેગા કેમ કરવાના છે એ જોવાનું છે. એ તમને એમ થાય કે હા તો બહુ અઘરો ટાસ્ક થઈ જાય અમારા માટે. તમને લાગશે અઘરો ક્યારે? શરૂઆતમાં 15-20 દિવસ સુધી આ માથાપચ્ચી કરશો ને, આ બધી આ કરવાનું છે 20મા દિવસથી ઓટોમેટિકલી ખબર પડે કે આ જ કરવાનું છે. હાલો, કોઈ બી કામ અઠવાડિયું અઘરું લાગે, અઠવાડિયા 10 દિવસ લાગે, પછી પાછું તમને સેટલ ડાઉન થઈ જાવ એની અંદર. તમે આ 12 ક્વેશ્ચન હું તમને લખાઈ દઉં. બરાબર. અને એના પછી સમજી વિચારી અને પછી જ્યારે થર્ડ પાર્ટી વાળો કોઈ ક્વેશ્ચન આવે આ સિવાયનો, એ તમારે પ્રેક્ટિસ કરવાનો થશે. આ ડેટાઓને આધારે, આ સમજણના આધારે. ખબર પડી? ગોખવાથી નહીં થાય તો તમારી મૌલિકતા ડેવલપ નહીં થાય. મૌલિકતા તમારી ડેવલપ કરવી જ પડશે. કેમ કે તમારા પેપર આવશે લેંગ્વેજના, એમાં તમારે મૌલિકતા દર્શાવવી પડે. એસેમાં મૌલિકતા દર્શાવવી પડશે. એ ડેવલપ થશે, ભેગું આ ડેવલપ થશે. બરાબર. એટલે ગોખતા નહીં, મહેરબાની કરીને. બરાબર જી. સ્ટેડિયમ વાપરો તો બી ચાલે, એવું કઈ જરૂરી નથી. બરાબર. ચલો, શું લખ્યું હતું? સ્ટેડિયમ નો, હા લખજો. સભ્યતામાં મળેલા આ સ્ટેડિયમ મનોરંજન માટે ઉપયોગમાં લેવામાં આવતા. જે હાલના સંદર્ભમાં આધુનિક થિયેટર સાથે સરખાવી શકાય. નેક્સ્ટ આવશે જહાજવાળો. જહાજવાળામાં લખજો. આ જહાજવાળો લોથલથી પ્રાપ્ત થયો છે. લોથલથી પ્રાપ્ત છે, જેમાં જહાજ લંગારવાની અને નિકાસની પ્રક્રિયા, યસ એ બી લખી શકો, સાંસ્કૃતિક કાર્યક્રમ. બરોબર.
નિકાસની પ્રક્રિયા હાલના વૈજ્ઞાનિક સમાજને પણ આશ્ચર્ય પમાડે તેવી છે. બરાબર. સો આ થયો તમારે જાહેર બાંધકામનો સિલસિલો. નાવ આપી શકીએ હવે આનું કન્ક્લુઝન. કન્ક્લુઝન આપજો. ઉપરોક્ત વર્ણનના આધારે હજી તમારે આની અંદર લખવું હોય તો લખી શકશો, પોઈન્ટ આઉટ કરી નાખજો. સ્મશાન, કબ્રસ્તાન, બરાબર જી. તમે આ લખી શકો, બરાબર. સભ્યતામાં આ તમે એક મિનિટ, હું કન્ફ્યુઝ છું. પેલા તો તમે આ પોઈન્ટ લખ્યો હે ને હું લખાવું છું? હા, તો લખજો. સભ્યતામાં, બરાબર, કેમ કે હું કન્ક્લુઝન લખાવતો હતો એટલે. સભ્યતામાં મુખ્યત્વે દફનની પ્રક્રિયાને સૌથી વધારે અનુસરવામાં આવતી. જેનો પ્રભાવ હાલ પણ ભારતીય સંસ્કૃતિમાં દ્રશ્યમાન થાય છે. હા, એ જો તમને આમાંથી તમને જે કીધું હતું ને મેં કે સ્નાનાગાર, બરાબર, આને તમે મોડર્ન ટાઈમ લાઈનની સાથે કમ્પેર કરી શકો, બરાબર. આને બી તમે મોડર્ન ટાઈમ લાઈન સાથે કમ્પેર કરી શકો. સ્ટેડિયમને બી કરી શકો. જોજો હું તમને શું સમજાવું છું, બરાબર. આ બી તમે મોડર્ન ટાઈમ લાઈન સાથે, અને આ બી તમને એક ક્વેશ્ચન બને કે સિંધુ સભ્યતાની સંસ્કૃતિનો હાલના સમય પર પ્રભાવ અંકિત કરો અથવા ચર્ચા કરો, તો તમારે આ બધું લખવું પડે. આ જાહેર બાંધકામ વાળો જ ખાલી છે, બરાબર. બાકી તમે એનું ફોકસ, આવો પ્રશ્ન થાય તો ક્યાં ફોકસ કરી શકો? તેનું નગરનું આયોજન છે, મકાન રસ્તાનું આયોજન છે, પૂરેપૂરો જે પાર્ટ છે એનું બી તમે ત્યાંથી એક પોઈન્ટ મૂકી શકો. એક પોઈન્ટ એની સામાજિક સ્થિતિ કેવી હતી, કે માતૃપ્રધાન સમાજ વ્યવસ્થા હતા, લિંગના ઉપાસક હતા, બરાબર. ધાર્મિક રીતે જોઈએ તો લિંગની ઉપાસના હાલ બી શિવલિંગ સાથે તમે કનેક્શન બેસાડી શકો. એ પ્રકૃતિના ઉપાસક હતા તો હાલ બી આપણે પીપળાના પાનની ને બધાની પૂજા કરીએ છીએ, વૃક્ષની પૂજા કરીએ છીએ. એ લોકો પાણીની પૂજા કરતા, પાણીમાં વિશ્વાસ ધરાવતા, તો હાલ બી આપણે નદીઓને માતા તરીકે કન્સિડર કરીએ છીએ, બરાબર. એ સિવાય તમે આને શું કહે મરી શકો, શું કે ટ્રેડિંગ ના પોઈન્ટ છે એ બી તમે, વિદેશ વેપાર વાળો કન્સેપ્ટ છે એ બી તમે એની સાથે બેસાડી શકો, બરાબર. સો એ બધું એની સાથે. એક ક્વેશ્ચન એવો હું તમને લખાવવાનો છું કે સિંધુ સભ્યતાને હાલની સભ્યતા સાથે કમ્પેરિઝનમાં લાવો, બરાબર. એ ક્વેશ્ચન હું તમને લખાવીશ. હું તમને પીવાયક્યુ બી કરાવીશ કે જૂના ક્વેશ્ચન જે પૂછાયા છે એમાં કેવી રીતના પૂછાયા હતા અને એનો આન્સર કેવી રીતના આવેલો. એટલે બધું થશે ધીમે ધીમે, એક એક પદ્ધતિ આપણે ચડતા જશું, બરાબર. ના, હવે કન્ક્લુઝન લખજો. ઉપરોક્ત વર્ણનના આધારે તે કહેવું યોગ્ય છે કે સિંધુ ખીણની સંસ્કૃતિમાં
સુનિયોજિત શહેરી વ્યવસ્થા અસ્તિત્વમાં હશે જેથી તે ભારતનું પ્રથમ શહેરીકરણ બને છે. સો આ છે તમારે પહેલો ક્વેશ્ચન, એનો આન્સર. ના આપણે જે ભણ્યા હતા ને એનાથી આ થોડું અલગ ગયું, બરાબર ને? આ વર્ણનાત્મક છે આખું. પેલા આપણે ડેટા ચર્ચા કરતા હતા, અહીંયા ડેટા તો છે પણ એનું વર્ણન માંગે છે, બરાબર? સો આ ખબર પડી પહેલો ક્વેશ્ચન. આમાં કઈ ક્વેશ્ચન કે ડાઉટ થાય છે? તમે તો સરસ છો, ક્લાસ આમાં મારી પાસેથી ભણેલા છો એટલે થોડું સ્ટ્રેટ ફોરવર્ડ જાય, કોઈ વાંધો આવતો નથી. ઉડાન 1 ના બેચના સ્ટુડન્ટ છે ને બધા નવા છે, અને એને હું સમજાવતો હોય ને તે બધા આમ બેઠા હોય કે તો આ શું કહેવા માંગો. એટલે મારી આખા ચક્કરડું પેલાનું જે બધું આપણે ડ્રો કરતા ને શીખતા ને સમજતા, બધા ચક્કરડા ને ચોકઠા પાછા ડ્રો કરવા પડે. એટલે ત્યારે એને ખબર પડે કે અચ્છા તમે આમ કહેવા માંગો, કેમ કે ભણેલા મારી પાસે નથી એવું છે, બરાબર? પણ અમુક છે જેને બધી ખબર બોલીએ પેલા બધી ખબર પડી કે આ જ લખાવાના છે, બરાબર? હા, એટલા થશે. કયા મુદ્દા ડાયરેક્ટ ના લખી શકીએ? એટલે જો હા, એક મને તમે કહો એ પહેલા હું તમને એક બીજી વસ્તુ કહું. તમને એક વસ્તુ બી પ્રેક્ટિસ કરતા આવડતી હોય તો બી બેસ્ટ તમને એક વસ્તુ સમજાવું. તમે ઈચ એન્ડ એવરી ચેપ્ટર જેટલા બી છે સબ્જેક્ટ, એના જેટલા બી ચેપ્ટર છે એની એક એક પ્રસ્તાવના સરસ બનાવી શકતા હોય ને તો તમારું દર વખતે એ જ પ્રસ્તાવના ચિપકાવવાની, ઈચ એન્ડ એવરી ક્વેશ્ચન. મારે એક સ્ટુડન્ટ હતી, એને ઈચ એન્ડ એવરી ચેપ્ટર માટે એક પ્રસ્તાવના લખી, બેઠા બેઠા વર્કિંગ કરીને બનાવી. સિંધુ સભ્યતા ભારતની સૌથી પ્રાચીન સભ્યતાઓમાંની એક છે, જેનો પ્રભાવ હાલ પણ હાલ બી ભારતીય સમાજમાં દ્રશ્યમાન થાય છે. આટલું ઈ કોમન લખી જ રાખે કે આ લખવાનું જ, આ આવશે એટલે એ પ્રસ્તાવનામાં મારી જ દેવાનું. તમને જો આ પ્રેક્ટિસ ફાવતી હોય તો બી બેસ્ટ વસ્તુ છે. એ તમે પોલિટીમાં કરી શકો, કલ્ચરમાં કરી શકો. લાઈક નાગરશૈલીનું મંદિર વિશે વાત તમને કરવાની થાય તો નાગરશૈલીની એક પ્રસ્તાવના મગજમાં બેસાડી જ રાખવાની. નાગરશૈલી પૂછે એટલે આ લખી નાખવાનું એ પ્રસ્તાવના. એવું ફાવતું હોય તો બી બેસ્ટ વસ્તુ છે. આ ગોખણ પટ્ટી કહેવાય હો પાછી, પણ આ કામમાં આવે એવી છે, એવું નથી, બરાબર? એટલે ચલો, હા છે થઈ શકે, બરાબર. નાવ આપણે બીજો પ્રશ્ન જ જોશું, બરાબર? ક્વેશ્ચન નંબર 2. કળા, ક્વેશ્ચન નંબર 2, કળા અને હસ્તકલાના વિકાસના દ્રષ્ટિકોણથી સિંધુ ખીણની સંસ્કૃતિ તેના સમયની સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંની એક હતી. સમીક્ષા કરો. પ્રશ્ન શું છે? એક મિનિટ. પ્રશ્ન છે, કળા અને હસ્તકળાના વિકાસના દ્રષ્ટિકોણથી સિંધુ ખીણની સંસ્કૃતિ તેના સમયની શું કહે કે સૌથી વિકસિત સંસ્કૃતિઓમાંની એક હતી. સમીક્ષા કરો.
તો તમે ભાંગતોડ ઉપર ઉતરશો પહેલા, બરાબર? તો ભાંગતોડમાં પહેલા તમને શું પૂછ્યું છે? કળા અને હસ્તકળા, બરાબર? તો સિંધુ સભ્યતામાં કળા, કળા એટલે પેલો કારીગર, આ કલાકાર હતો. અને આ કારીગર કેટલા કામ કરતો? બહુ બધા. જેમ કે વાસણ બનાવતો, એ મૂર્તિ બનાવતો, એ રમકડા બનાવતો, એ ઘરેણા બનાવતો, એ મણકા બનાવતો, વણાટ કામનો જાણકાર બી આ જ હતો ભાઈ, બરાબર? તો છે આટલું બધું તમારે ટાંકવાનું થશે, આટલું બધું તમારે ટાંકવાનું થાય. અને પ્રશ્ન હવે સમજીએ. જો કળા અને હસ્તકળાના સંદર્ભમાં આટલી વસ્તુ તમારે બોડી સ્ટ્રક્ચરની અંદર તમારે આને લખવાની. આ તમારું બોડી સ્ટ્રક્ચર થયું કે તમારે આની અંદર આટલા પોઈન્ટ લખવાના થશે, બરાબર? ઇન્ટ્રોડક્શનમાં શું છે કે તમને દ્રષ્ટિકોણ માગ્યો હે કે બીજી સંસ્કૃતિ જેને પેરેલલ થઈ એની તુલનામાં આ શ્રેષ્ઠ છે, બરાબર? હાલાકી છે નહીં, છે નહીં. સિંધુ સભ્યતા શ્રેષ્ઠતમ નથી, આનાથી શ્રેષ્ઠ મેસોપોટેમિયા સભ્યતા છે. તો પ્રશ્ન તમને મગજમાં એ બી સેટ થયો કે સિંધુ જે છે એ શ્રેષ્ઠ નથી, પણ એનાથી શ્રેષ્ઠ છે કોણ? તેનાથી શ્રેષ્ઠ કોણ છે? તો કે મેસોપોટેમિયા. હવે તમે આને ઇન્ટ્રોડક્શન થી શરૂઆત કરશો તો તમે સિંધુને નેગેટિવ દર્શાવી રહ્યા છો, અને એ નેગેટિવ દર્શાવાય નહીં. હેન્સ આને ક્યાં ઉતારી દેવાય? આને કન્ક્લુઝનમાં ઉતારી દેવાય કે સિંધુ સભ્યતા છે તો સારી, એમાં કોઈ વાંધો જ નથી, પણ મેસોપોટેમિયા જેવી નથી. આ તમારું કન્ક્લુઝન થયો, બરાબર? આ કન્ક્લુઝન તમને મગજમાં બે ક્લિક થયા, એના લીધે તમારે બે વસ્તુ આવી. નાવ ઇન્ટ્રોડક્શનમાં તમે શું વાપરશો? જો તો આ બધી વસ્તુ જેને કારીગરી દર્શાવી છે એનું તમારે ઇન્ટ્રોડક્શન થશે. આ કારીગરી છે ને એનું તમારે ઇન્ટ્રોડક્શન આપવું પડશે. ખબર પડી? હા, ચલો. યસ, નાવ આનું ઇન્ટ્રોડક્શન લખજો. સિંધુ ખીણની સંસ્કૃતિમાં તાંબુ અને ટીનનું મિશ્રણ કરી કાંસાના ધાતુની રચના શ્રેષ્ઠતમ છે. કન્ટિન્યુ રાખજો. આ સમયગાળામાં મળેલા શિલ્પ, પથ્થર, મણકા ના વિશ્લેષણના આધારે અહીં કળા અને હસ્તકળાનો વિકાસ થયો હશે. બરાબર, આ છે તમારે ઇન્ટ્રોડક્શન કે તમે કળા અને તમને ખબર છે કે શું કે તાંબાના જાણકાર હતા, ટીનના જાણકાર હતા, ટીન ઇમ્પોર્ટ બી કરતા અને એને મિશ્રિત કરીને કાંસુ બનાવતા, અને કાંસાની ભરપૂર આઈટમ બનાવે છે. કાંસાનો રથ છે, કાંસાની બળદ વડે છે, કાંસાની ભેંસની મૂર્તિ છે, કાંસાની નર્તકી બી છે. આ બધું કાંસાનો એને ભરપૂર ઉપયોગ કર્યો છે, બરાબર? સો એને આધારે એમ કહી શકાય કે જાણકાર છે એટલે શું કે વિકાસ તો કર્યો જ હશે, એમને એમ ન બેઠા હોય. ના, હવે તમે શું શું એને વિકાસ કર્યો છે એ લખવાની વાતો છે. એટલે બોડી પાર્ટ શરૂ થશે, અને એ છે આ વાસણ વાળા ને એ બધા, બરાબર જી? તો એક લાઈન લખી શકો,
સભ્યતાની કળા અને હસ્તકળા નીચે મુજબ છે. નંબર 1 વાસણ અથવા વાસણ ટાઇટલ તમે આપી શકો. 2-3 પોઈન્ટ આની અંદર લખી શકો, જેમ કે માટી અને ધાતુના વાસણ, માટી અને ધાતુના વાસણ મળી આવે છે. જેમાં માટીના વાસણો કાળા અને લાલ રંગના. પોઈન્ટ નંબર 2, વાસણમાં કલાત્મક રીતે માટીના વાસણો પર ચિત્રકળા કંડારવામાં આવી છે. હા, કેમ કે માણસની જિંદગીમાં પહેલું આર્ટ કોઈ શીખ્યો હોય તે છે પેઇન્ટિંગ, ચિત્રકલા. ભીમબેટકાની ગુફામાં છે, સૌથી જૂનામાં જૂના અવશેષ. તમને એ બી ખબર છે કે બ્લડ થી બનાવેલા છે, બરાબર, એટલે એ ટક્યા છે, નહીં તો ઉડી ગયા હોત હજી સુધી. વાસણ બાદ મૂર્તિ, બરાબર. તો લખજો, સભ્યતામાં મૂર્તિ કળામાં વૈવિધ્યપણું, વિવિધતા, અથવા તમે લખી શકો, બહુ સિમ્પલ શબ્દ વિવિધતા, બરાબર, વૈવિધ્યપણું, જેમાં માટી, ધાતુ અને માટી, ધાતુ અને પથ્થર સાથે ખનીજની મૂર્તિઓ પણ મળી આવે છે. તમને ખબર છે કઈ કઈ મૂર્તિ મળી છે. મૂર્તિના સંદર્ભમાં તમે એટલા જાણકાર છો જ. જેમ કે અહીંયા તમને એક માટીની મૂર્તિ એટલે ટેરાકોટા, બરાબર. ટેરાકોટાનું એક્ઝામ્પલ છે માતૃદેવીની મૂર્તિ. એક તમને મળી ધાતુ એટલે કે નર્તકી. એક તમને મળે રેતાળ પથ્થર. રેતાળ પથ્થર આનું એક્ઝામ્પલ શું છે? ધડવાળો પુરુષ. એક છે સ્ટીટાઇટ. સ્ટીટાઇટ એટલે એક ખનિજ છે. આનું સાયન્ટિફિક નામ છે સોપેનાઇટ, બરાબર. અને આનું એક્ઝામ્પલ શું છે? સોરી, પશુપતિનાથે છે. યસ, પશુપતિનાથે છે. અને પેલો બે અલગ જો, ધડવાળો પુરુષ એ અલગ છે, દાઢીવાળો પુરુષ એ અલગ છે. એક ટોર્સો છે, ખાલી આટલો જ છે, બરાબર. અને એક દાઢીવાળો પુરુષ અહીંથી આટલો છે. બે અલગ અલગ મૂર્તિ છે, બરાબર. અને એક આ મૂર્તિઓ બનાવવા માટે, ધાતુની મૂર્તિ બનાવવા માટે એક પ્રક્રિયા કરતા, which called lost wax technique, બરાબર જી. નાવ આ છે તમારે શું કહેવાય કે ખનીજ વાળા
પાર્ટ આટલા, બરાબર. તો આમાંથી મૂર્તિઓ બને છે. નાવ તમારે આટલું લખી દીધા બાદ તમારે આને બી ઉજાગર કરવી પડશે, લોસ્ટ વેક્સ ટેકનિકને, બરાબર. તો લખજો, ધાતુની મૂર્તિઓ માટે આ લખવું છે. હા, તો આ લખી નાખજો. આનો તમારે ચાર્ટ ડ્રો કરવો હોય તો સાઈડમાં ડ્રો કરી શકો, એવું જરૂરી નથી. હા, લખાણ, જો લખાણ ઓછું પડતું હોય ને તો સાઈડમાં ચાર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવી. બહુ તમારી પાસે ડેટા સરસ છે કે આનો આન્સર હું સરસ રીતના લખી શકું છું, બરાબર, તો ચાર્ટનો ઉપયોગ તો ન કરો તો વધારે સારું. બાકી તમને એમ થાય કે મારી પાસે થોડુંક લખાણમાં ઘટ છે, ચાર્ટ બનાવી દો, એ હેલ્પફુલ થશે, બરાબર. એટલે કાલ રમી ગયો નહીં પેલો? હા, કાલ રમી ગયો. એ હાડો પાકિસ્તાન ઓલો ટ્રેવિસ હેડ બ્લુ કલરના કપડા જોઈને કેમ ગાંડો થાય, ઓલો સાંઠ લાલ કલરનું કપડું જોઈને ગાંડો થાય, એમ ટ્રેવિસ હેડ બ્લુ કલરના કપડા જોઈને ગાંડો થાય, બરાબર. અને આ કોહલી લીલા કલરના કપડા જોઈને ગાંડો થાય. મને કેવી ગેમ રમી ગયા નહીં સાલા. હે ગંભીર જો અમારે તડી બોલાઈ જા હે, નીકળી જ જાત શબ્દ. પેલા રોહિત શર્મા આઉટ થયો, બરાબર, પછી ગિલ આઉટ થયો, તો કોહલી એની સાથે ઉભો હતો, તો પેલા શ્રેયસ અય્યર ને ઉતાર્યો, બરાબર. શ્રેયસ અય્યર આઉટ થયો તો સાલાએ ઓલા આને ઉતાર્યો, હાર્દિક પાંડ્યાને. અને આના જેટલો કોઈ મતલબ ગયો ગુજરો માણસ નહીં. તમારે 10 રન કરવાના હોય, તમે 98 રને ઉભા હોય, હાર્દિક પાંડ્યા સ્ટ્રાઇક ઉપર આવ્યો હોય, 0 રન ઉપર રમતો એક ચોક્કો છક્કો મારી દે, તમારા 100 રન નો થવા દે. આની ફિતરત છે, આની ફિતરત છે કે તમારા એક એ સેન્ચુરી ગમે એવું હોય ને એની નો થવા દે. અને એ આની અગાઉ ઘણી વખત કર્યું છે, 1-2 વખત નહીં, બરાબર. આ હાર્દિક પાંડ્યા અને રવિચંદ્ર અશ્વિન બહુ ખરાબ માણસો, બહુ ખરાબ માણસો. આ છે ને, આ બે એવા વ્યક્તિ છે જે આડકતરી રીતે ગમે એમ કરીને, આ છે ને ઓલા ફ્રાન્સિસ ડુપ્લે જેવા છે કે જીત મારા ખાતે જ લખાવી જાય, બીજા મરી જાય મારે કઈ લેવા દેવા નથી, જીત મારા ખાતે લખાવી જોઈએ. બિચારો કોહલી આવ્યો, ઓલો રમે હે ને, કોહલી રમે હે, ટકાવી રાખ્યું છે, ઉભો હે. હાર્દિક આને ઉતાર્યો, આને હું કામ ઉતારો? અક્ષર પટેલ હતો જ ને ઉતારવા માટે, બરોબર. એને કેએલ રાહુલ હતો, એને ઉતારો, આને ઉતાર્યો કે તું ઉતરી જા, જા. ત્યાં તો પેલા બિચારા વિરાટના ફેન બધા આમ થઈ ગયા, આ ક્યાં આવ્યો, આ નહીં થવા દેવો. પણ જબ ઉપર વાળા મહેરબાનો તો કે આ ગયો, આઉટ થઈ ગયો. અરે તું તો લાગનો જ બહુ સેલ્ફિશ માણસ છે. હા, ભોગવવું પડશે. તો આ તો નસીબના જોરે આવેલો પ્લેયર જેવો હાર્દિક પાંડ્યા. હાર્દિક પાંડ્યા નસીબના જોરે આવનારો પ્લેયર છે. એ આવે 5મા 6ઠા ક્રમાંકે, ત્યાં સુધીમાં કઈ વધ્યું હોય નહીં. કાં તો ટીમ ધબડકો હોય, કાં તો કઈ વધ્યું હોય નહીં, બેમાંથી એક. આવીને મારવા માંડવાનું, લાગી ગયા તો લાગી ગયા, નહીં તો ઘર ભેગા થઈ જવાનું. કોઈ આપને તો કહેશે નહીં, કેમ કે 6ઠા ક્રમાંકે ઉતર્યા છે એટલે કોઈ બોલે નહીં. અને એ બોલિંગ કરવા આવે. મેં હજી સુધી હાર્દિક પાંડ્યાને કોઈ દિવસ કોઈને બોલ્ડ કરતા નથી જોયો. તો કોઈ દિવસ જોયું કે હાર્દિક પાંડ્યા જોરદાર યોર્કર માર્યો ને બોલ્ડ થઈ ગયો બુમરાહની જેમ? કોઈ જોયું તમે? નહીં. આ નસીબના જોરે આડાવડા દડા બહુ બોલ ફેંક્યા કરે અને પેલા મારે તો હવામાં કેચ ચડી જાય ને થઈ જાય. જો જનરલી આની તમે એનાલિસિસ લાવો ને હાર્દિક પાંડ્યાનું,
કે આને સૌથી વધારે મોસ્ટ વિકેટ આમાં શેની છે? કેચની હશે. કેચની જ હશે. બોલ્ડ માર્યો એના ચાન્સીસ રેર કેસમાં તમને 4-5 મળશે. નસીબના જોરે બેટ્સમેન ઉલઝુલુલ મારતો હોય અને આ કેચ થઈ જાય. બાકી આને કઈ કર્યું નથી. બીજો સપોર્ટ આન્સર ને મળ્યો બીસીસીઆઈ ના ચેરમેન નો. ગુજરાતી ને બધાય બીંગ એઝ એ ગુજરાતી નું નો ખેંચે તો કેનું ખેંચે? બરાબર ને? એટલે ગુજરાત ટાઇટન્સ નો કેપ્ટન બન્યા બાદ જીતાડી દીધો. બરાબર ને? અત્યાર સુધી એની પેલા ક્યાં હતો? અંબાણી ભેગો હતો. અંબાણી ગુજરાતી છે ને. આ નસીબના જોરે આવેલો માણસ છે. પણ બધી જગ્યાએ નો હાલે ને. એક જગ્યાએ જો ફેલ થયો. બરાબર ને? તો થાય ભાઈ. હા, કોઈ ન મૂકે, કોઈને ન મૂકે. હા, આનું કેરિયર એ લાંબુ નથી હો આ ભાઈનું. હા, કેમ કે T20 માં તો સૂર્યકુમાર ને બનાવી દીધો અને જીતતો જાય છે. વન ડે માં આને મળશે નહીં. ઓલો શુભમન ગિલ 2 સેન્ચુરી મારી ગયો. હવે તો પૂરું થયું. આના કોઈ ચાન્સ નથી. શુભમન ગિલ ને જ બનાવી દો. સચિન નો જમાય તો ખરી. હા, થઈ જાય. પણ આ કાલ ખુશી એ કે પાકિસ્તાન હારી ગયું. એમાં ઓલો કાલ તો પેલો ટ્વિટર ઉપર ટ્રેન્ડ થતો હતો IITN બાબા. કાલે ટ્રેન્ડ થતો હતો કે હારી જશે. અરે તારી ભલી થાય. બધા સામે હારી જાય પોહાય, બાકી આની સામે નો પોસાય. બરાબર ને? હા, બાકી એમાં કોહલી એ હોશિયાર જો. આખી સિઝનમાં ક્યાંય ન રમે. પાકિસ્તાન સામે મેચ હોય ને એ બહુ હાઇલાઇટેડ મેચ હોય, એમાં આવીને સેન્ચુરી મારી જાય. એટલે પછી આખું વર્ષ પ્લેસ ફિક્સ થઈ જાય. કોહલી ભાઈ રમશે. પછી આખું વર્ષ ભલે ને 12-15 કરીને જતો રહે. ઇમ્પોર્ટન્ટ મેચ દેખે ને એમાં કોહલી ભાઈ રમી જાય. બરાબર ને? હા, પણ એ બી એક ખાસિયત કહેવાય ને કે પ્રેશર સહન કરી શકે એ માણસ. ના, પ્રેશર સહન કરી જાય એ માણસ તો એની એજ સાચી કેટેગરી છે. બરાબર? હા, કોહલીને આપો ચાન્સ. બિચારા નસીબ ફૂટલા હે, શું કરીએ? કેટલા વર્ષથી બિચારાને ફોર્મ જ નથી આવતું પાછું. હા, એનું ફોર્મ એમને એમ રહ્યું હોત તો ક્યારનો સચિન ને ક્રોસ કરી ગયો હોત. બરાબર? પણ હવે નથી. શું કરીએ? બેડ લક. આગળ વધીએ. હાલો આપણે સિંધુ સભ્યતા. આવી જાઓ ઓફલાઈન. બરાબર? ઓફલાઈન માં અમે આવી જ મજા કરતા હોઈએ. બરાબર? ચલો, તો મૂર્તિના સંદર્ભમાં હજી એક લાઈન લખવાની છે. બરાબર? ધાતુ લખજો. મૂર્તિમાં તો પોઈન્ટ નંબર 2. બરાબર? ધાતુ માટે સભ્યતાના લોકો મૂર્તિ બનાવવા લોસ્ટ વેક્સ પ્રક્રિયા ઉપયોગમાં લેતા હતા. જેનો પ્રભાવ આજે પણ ભારતની સંસ્કૃતિમાં જોવા મળે છે. આ સ્ટીટાઇટ છે. સોપેનાઇટ છે. સોપેનાઇટ. બરાબર? નેક્સ્ટ આવશે વણાટકામ. તો વણાટકામ એટલે તમારે શું થશે? કાપડ. અને કાપડ સિંધુ સભ્યતામાં ક્યાં હતા? એક સુતરાવ અને બીજું
ઊન. બરાબર, બીજા કોઈ તમને જોવા મળ્યા નથી. શણના કોથરા છે, યસ, શણના કોથરા છે, તમે કહી શકો. બરાબર, હા. તો કપાસ, એ 3 વસ્તુ હજી લખી શકીએ. યસ, શણ લખી શકીએ. બરાબર. તો અહીંયા તમારે જો કપાસ વાળી પ્રોસેસ છે કે વિશ્વની દેન છે ને એ બધું લખવા જશો, જો કઈ ન હોય તો લખો. બરાબર, બેસ્ટ વસ્તુ છે. પણ તમારી પાસે 3 પોઈન્ટ છે લખવાના, એટલે એટલું બધું ડીપમાં જવાય નહીં. ઉપરથી એક પરફેક્ટ ડેટા જે છે એને આપી દેવાનું, નીકળી જવાનું. બરાબર, હા. તો લખજો, સભ્યતામાં સુતરાવ અને ઊનનું કાપડ પહેરવેશના સંદર્ભમાં અને શણ વ્યવસાય ક્ષેત્રે ઉપયોગમાં લેવામાં આવતું. નેક્સ્ટ, દાઢી વાળા પુરુષ દાઢીવાળા પુરુષને ઓઢાડેલી, બરાબર, દાઢીવાળા પુરુષને ઓઢાડેલી શાલમાં 3 પાખડીઓ વાળા ફૂલડા કંડારવામાં આવેલા છે. જે સભ્યતાના લોકોનું વણાટ કામનું આદર્શ ઉદાહરણ છે. હા, લખી શકાય. હા, ડાબા ખભેથી જમણેથી ડાબા સુધી. હા, એને બાંધણી કીધી. એસટીઆઈ વાળાએ જોયું, એને બાંધણી કીધી છે. મતલબ પેલે જે સાલ ઓઢીને પેલો પુરોહિત હતો એ વિચારતો છે કે એમ બાંધણી. બરોબર, બિચારાને હવે તો એમ થતું છે ક્યાં મેં ઓઢિયા. એ પ્રશ્ન શું કામ થયો ખબર છે? કેમ કે રિસેન્ટલી બાંધણીને જીઆઈ ટેગ મળ્યું હતું. એના આધારે આ ભાઈ બનાવી નાખ્યું. બરાબર, હા. બાંધણીમાં 3 પાંદડા વાળી જે ફૂલડા છે એ કંડારવામાં આવે બાંધણીમાં. બરાબર, ગજબ માણસો કેવા થોટ પ્રોસેસ લગાવવા. પછી આ છે ને, આ ટ્રેન્ડ થઈ જાય. હવે એ બાંધણી થઈ ગઈ. હવે દાઢીવાળો પુરુષ જે છે અહીં હવે ગુજરાતમાં ફિક્સ થઈ ગયું કે બાંધણી છે. બરાબર, અને હવે ક્યાંક યુપીએસસી વાળા ક્યાંક ઊંધો ચતો પ્રશ્ન કર્યો આનો, એટલે છોકરા એ જવાબ આપે હું બીજો. એટલે છોકરા આખી જિંદગી દુવિધામાં કે આને બાંધણી કેશું કે કાંજીવરમ કેશું. બરાબર, અઘરામ અઘરો દર વખતે પછી છોકરા મૂંઝાય. શું કામે આવા પ્રશ્ન કરો હો? તમને બાંધણી તમને લાગ્યું હે તો તમારા આધારે એ બાંધણી હોય. તમે પુરાતત્વ ખાતા વાળા છો, પુરાતત્વ શાસ્ત્રી છો તમે નહીં ને? તો તેમ તો હું વાળી બેસીને બહુ બધું અહીં છાપકામ કરી નાખી. તો હું એવા પ્રશ્ન બનાવવા માંડો નથી. પેલો કબ્રસ્તાનનો બગીચો, આ તો તમારી કલ્પનાઓ હોય, વાસ્તવિકતામાં છે નહીં. હું કામે ખોટા ધંધે લગાડો છો? બરાબર, બિચારા છોકરા કેવા હેરાન થાય આમાં. ચલો, નેક્સ્ટ આવશે રમકડા. એ જ ને, આ બાંધણી ક્યાંથી આવી ગઈ રામ જાણે. હા, લખી શકાય ભાઈ. ઉદાહરણ તરીકે લખી શકો તમે. યસ, ના આવશે રમકડા. બરાબર, માટી અને ધાતુના
માટી અને ધાતુના રમકડા પ્રાપ્ત થાય છે. જેનો અર્થ સમાજમાં બાળકોનું વિશેષ મહત્વ રહ્યું હશે. રમકડા બી તમને ખબર છે એમાં રમકડામાં હા તમે લખી શકો નંબર 2 કરીને લખો. રમકડાના ઉદાહરણ તરીકે હળ, ઘૂઘરા, હળ બરાબર પેલું હળ આવે ને હળ મળ્યું છે, ઘૂઘરા મળ્યા છે પેલા વગાડવાના બરાબર. દેન શું કહેવાય કે ખિસકોલી, વાનર, હા વાનર, હા એક તાર ઉપર વાનર બેઠો હોય એવું બી એક રમકડું છે. અને કૂતરો હા બળદગાડું બી મળે છે, બળદગાડું બી લખી શકો બરાબર. આ બધા એના ઉદાહરણ છે આ રમકડાવાના બરાબર. નેક્સ્ટ આવશે ઘરેણા. સિંધુ સભ્યતામાં ઘરેણા જે છે બરાબર, ઘરેણા 2-3 પ્રકારના તમને મળે. એક તમને માટીના ઘરેણા મળ્યા છે, એક હાડકાના ઘરેણા મળ્યા છે, અને એક ધાતુના મળ્યા છે, અને એક તમને મળ્યા છે ખનીજ પથ્થરના બરાબર. આ તમને મળ્યા છે રમકડા સોરી ઘરેણા. તો લખજો સભ્યતાના ઘરેણાના કેસમાં સભ્યતાના સ્ત્રી અને પુરુષ શૃંગાર રસનો શોખ ધરાવતા હોય ભાઈ. શૃંગાર રસનો શોખ પુરુષોને ઓછો હોય, મહિલાઓને થોડોક વધારે હોય, અને એનો જન્મસિદ્ધ અધિકાર એ તમને રોકી ના શકો બરાબર. મહિલાઓ તૈયાર ન થાય તો કોણ તૈયાર થાય બરાબર. હા પુરુષો તૈયાર થાય તો થોડું વિચિત્ર લાગે બરાબર, પણ હવે છે બરાબર. એટલે તો તમને ખબર છે આ મહિલાઓનો કોસ્મેટિક્સનો બિઝનેસ, દેન બ્યુટી એન્હાન્સમેન્ટના જે છે બધા પ્રોડક્ટ્સ કે એના માટેના જે આ બધા સલૂન્સ કે જે કાંઈ તમે કહો છો એ નહીં ને લગભગ ભારતની અંદર 2000 કરોડનો બિઝનેસ છે. 2000 કરોડ પ્લસ જઈ શકે એવો. હા 2000 કરોડ પ્લસ હોઈ શકે, માઇનસ તો નહીં જ. હું ઓન એન એવરેજ 2000 કરોડ રૂપિયાનો ખાલી કોસ્મેટિકનો આખા ભારતમાં કોસ્મેટિક્સનો બિઝનેસ બતાવું છું. આ બિઝનેસ હજી એટલો સિમ્પલ છે કે તમે માર્કેટમાં ઉતરીને 4 વસ્તુ વેચવા માંડો ને તો તમારી એ વેચાઈ જાય પ્રોડક્ટ બરાબર. પણ આ તો જસ્ટ હું ખાલી કોસ્મેટિક્સ રેન્જીસની જ વાત કરું છું. દેન બીજા જે બ્યુટી એન્હાન્સમેન્ટના પ્રોગ્રામ્સ જે બધા આવે છે એનું તો હું કહેતો જ નથી. સર્જરીસ થી લઈ અને આ પાર્લર સુધીની જે બધી વાતો કરે એનું તો કેવડો બિઝનેસ જાતો છે રામ જાણે. હવે તો પાછા ફોન કરો તો ઘરે આવે, અર્બન ક્લેપ જેવા બરાબર ને. તો ઝોમેટો જે હવે તો ખબર નહીં ઘર બેઠા સિસ્ટમ ઇન્ડિયામાં બહુ ડેવલપ થતી જાય છે કે ઘરે બેસીને બધું કરી લે, બહાર જવું નથી. ઝોમેટો, ઝેપ્ટો બરાબર, ક્વિક કોમર્સ બધા કહેવાયા. હવે તો એસ્ટ્રોલોજી બી ઘરે આવે. તમારે પંડિતજી પાસે જઈને પંડિતજી એસ્ટ્રોટોક નામે એક એપ્લિકેશન આવે, કોઈક દિવસ ટ્રાય કરી એસ્ટ્રોટોક? એસ્ટ્રોટોક કોઈ દિવસ યુઝ કરી તમે? અરે મજા આવે. ના એસ્ટ્રોટોક નામે એક એપ્લિકેશન આવે જેમાં તમે ફર્સ્ટ 2 મિનિટ ફ્રી ચેટ કરી શકો.
तो मारी पास बे नंबर है, मैं बे ट्राई કર્યા, मेरे को देखना है कि क्या चल रहा है, જોજો. તો એને મારે બધા ડેટા જે માગી લીધા, બર્થડે નાન તેન બધું જ માગી લીધું, સમય ને બધું લખી નાખ્યું. એટલે પછી મને કે બોલો તમારો પ્રશ્ન શું છે, 2 મિનિટમાં તમારે ફટાફટ ટાઈમ. મારે કીધું આગળના 5 વર્ષ મારા કેવા જશે. તો સાલા શું લખીને દીધું, તમારી જિંદગીમાં કોઈ નવું વ્યક્તિ આવવાનું. એટલે મેં નીચે લખ્યું કે હું મેરીડ છું, બરાબર. હા તો પણ ઈ કે મેં કીધું જા જા ખોટા. મેં કીધું હે હું એક આ થયા બાદ બીજા કરું, આ હે મારામાં ભાઈ. કેવી વાત કરો, બરાબર. શક્ય જ નથી. હું એક થી પણ ખુશ છું, બહુ ખુશ છું, બરાબર. હા. દેન એક બીજો નંબર મેં ટ્રાય કર્યો, જોજો મને ખબર છે કે આ સાલા ખોટા છે. દેન મેં બીજો એક નંબર મારો નાખીને ટ્રાય કર્યો. મેં શું લખ્યું, હું ક્યારે મરી જઈશ. મારે આ વખતે છે ને લડવાનો મૂડ હતો કે આ સાલા લખે છે. તો મેં લખ્યું હું ક્યારે મરી જઈશ. મને કે તમારા ફેમિલી વિશે જણાવો. મેં કીધું એ મતલબ નથી, તમે મને ટાઈમ આપો, હું ક્યારે મરી જઈશ, બરાબર. તો ફટાફટ મને કે ત્યાં એને જવાબ ના આપ્યો. પછી મને પાછો મેસેજ કરીને શું કે ખબર, તમે એક રિચાર્જ કરી લો એટલે આપણે ચર્ચા કરીએ. મેં કીધું જા જા ખોટા. મેં કીધું હે હા નવું વ્યક્તિ એટલે તમે સમજી ગયા, તમે સમજી ગયા કે હું આ એ ભાઈ શું બોલ્યો હે. એ બાળકોની વાત કરે હે, ખબર પડી, એ બાળકોની વાત કરે હે. ગજબ યાર, અરે ભગવાન છે 100% થી. ચલો એ તો છે. શું લખ્યું તું, સભ્યતામાં સ્ત્રીઓ અને પુરુષો શૃંગાર રસનો શોખ જેમાં ઘરેણાઓ તરીકે હાર, કંઠમાળા, બાજુબંધ, બંગડીઓ, એનો જવાબ લખો એ અઘરો થઈ જાય. કમરબંધ, એન્ડ દેન લખજો નાક અને કાનની વાડીઓ. નાક અને કાનની વાડીઓ મળી આવે છે. અને નંબર 2 બોલો કમેન્ટ શું છે. મણકા ઉદ્યોગ ચાન્હુ દળોમાં આભૂષણ ગણાય ને સર? હા યસ ગણાશે. 2027 તમે સક્સેસ થઈ જશો. અચ્છા તમને એવું કીધું એમ, ઓકે. હા એ તમે ટ્રાય કરજો કોઈક દિવસ. એકદમ ફાકા મારવાળા માણસો છો બધા. હા જી. દેન લખજો ઘરેણાઓ મુખ્યત્વે માટી, હાડકા, ધાતુ, ખનિજ પથ્થર અને છીપલાઓના મળી આવે છે. છીપલાઓના મળી આવે છે. પેલું બાલાકોટ છે ને, બાલાકોટ થી છીપલાઓના બંગડીઓ મળે છે, બરાબર જી. તો આ એના ઘરેણા છે હસ્તકળા. નવ આવશે મણકા. સિંધુ સભ્યતામાં જે મણકા છે, બરાબર, આ મણકા તમને ધાતુના મળે છે, ખનિજ પથ્થરના મળે છે, અને એક ખાસ કોર્નેલિયન કરીને એક ધાતુ આવે, બરાબર, એના મળે છે. સો આના મળે છે. મણકા બેઝિકલી સિંધુ સભ્યતાના લોકોના જે છે
એ વેપાર સંદર્ભમાં છે, નહીં કે પર્સનલ યુઝ માટે. બરાબર. સિંધુ સભ્યતામાં તમને કહો છે કે મણકા બનાવવાની ફેક્ટરીઓ 2-3 જગ્યાએથી છે. લોથલમાં બી મણકા બનાવવાની ફેક્ટરી છે. દેન તમને શું કહે કે ચાંદહુદડોમાં બી તમને મણકા બનાવવાની ફેક્ટરી મળે છે. ફેક્ટરીનો સેન્સ એ બહુ ઊંચો લગાવે છે, પણ છે નાના નાના આપણા રસોડા જેટલા જ એના ફેક્ટરીઓ બતાવવામાં આવ્યા છે. સિંધુ સભ્યતાના લોકો મણકા એના રસોડા જેવડું છે ફેક્ટરી, એમાં બેસીને બનાવતા અને એ વેચી દેતા. કેના? આ બધાનું બનાવતા, વેચી દેતા ક્યાં? બજારમાં. બરાબર. તો એ લખી શકીએ. હા, લાપીસ લાજુલી બી લખી શકો. હા, લાપીસ લાજુલી. આને નીલ પથ્થર કહેવાય. હા, લાપીસ લાજુલી. આમાં નેટ કનેક્ટેડ નથી, નહીં તડી બતાવું તમને. નો હોય, ના હોય. શું? હું નથી કરતો ભાઈ. હા, 6th ફ્લોર 602. હા, ચાલે હે. So this is lapis lazuli. જી, બહુ રૂપિયા, બહુ કિંમતી ધાતુ કહેવાતું, કિંમતી ખનિજ કહેવાતું. બરાબર. જી, બ્લુઇશ પથ્થર, આ નીલ પથ્થર કહેવાય આને. આ સ્પેશિયલી અફઘાનિસ્તાનથી મગાવવામાં આવતું. મોંગોલિયા અને અફઘાનિસ્તાનથી ઇમ્પોર્ટ કરતા સિંધુ સભ્યતાના લોકો. હા, એટલે એના માટે તો મોંઘો જ છે. હાલ આની કોઈ કિંમત નથી. એ સમયે અત્યંત કિંમતી વસ્તુ કે આના ઘરેણા બનતા. ના 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 ના, આ પથ્થર છે સિમ્પલી. જો અને કેટલી ટાઈપના આવે જો છે. લાપીસ લાજુલી નીલ પથ્થર છે. આ સિંધુ સભ્યતાના લોકો છે ને અફઘાનિસ્તાન અને મોંગોલિયાથી ઇમ્પોર્ટ કરતા. એની પાસે હતું નહીં, પણ આ કિંમતી વસ્તુ ત્યારે કહેવાતી. હાલ નથી. હાલ તો આ સ્ટોન કહેવાય. તમે ઓલા બગીચામાં નથી, ઓલા કુંડામાં નાખતા. આ કલર વાળા આવે, પેલા નાના નાના સ્ટોન નાખે, બસ આ એ હે. આની હવે કોઈ કિંમત નથી. બરાબર. જી, બરાબર. ચલો, બરાબર લખજો. શું લખ્યું હતું? મણકા ટાઇટલ છે ને? હા. સભ્યતામાં મણકાઓ મુખ્યત્વે વેપાર સાથે સંબંધ ધરાવે છે. કન્ટિન્યુ રાખજો. સભ્યતાના કુશળ કારીગરો ધાતુ, ખનિજ, જેમાં કોર્નેલિયન, આ જોયા કોર્નેલિયન? આ બી તમે હાલ જોવો છો. આનો એક સેકન્ડ. કાર્નેલિયન સ્ટોન. This is corne. આ નથી પેલા બાબાઓ લાલ પહેરી પહેરીને અહીંયા ઓલા પહેરીને ફરતા. આ કાર્નેલિયન સ્ટોન છે. જો છે બધા. આ બી કુંડામાં નાખ્યા હોય. છોડમાં, છોડ ઉગાડ્યો કુંડામાં નાખ્યા હોય. બરાબર. ચલો. શું લખ્યું? ખનિજ જેમાં કાર્નેલિયન અને લાપીસ લાજુલી ઉપયોગમાં લેવામાં આવતા. દેન મણકા બાદ
હવે કશું છે ને, તમે એક હજી લખી શકો, શેલ ખડી. બરાબર, લખજો શેલ ખડી. શૈલ ખડી, મીંડા વાળો શ. પથ્થરની તકતી, સ્ટોન શીલ્ડ તમે આને કહી શકો. બરાબર, સિંધુ સભ્યતામાં શેલ ખડી તમે ભણી ચૂક્યા છો, તમને ખબર બી છે. શું થાય તો કે ગોળ અથવા તમારી પાસે ચોરસ, બેમાંથી એક શેપની અંદર હોય, પછી એની ઉપર ચિત્ર હોય અથવા એની ઉપર શું લખેલું હોય, લખાણ હોય. શેલ ખડીનો ઉપયોગ ધાર્મિક ક્ષેત્રમાં અને વેપાર ક્ષેત્રમાં થાય છે. બરાબર, તો આ અગેન એની શું કહે કે કળાનો નમૂનો છે કે જે ઉપયોગમાં લે છે. દેન શેલ ખડી લખજો. બરાબર, એની અંદર પથ્થરની ચોરસ કે ગોળ તકતીઓ જેમાં ચિત્ર અથવા લખાણ લખાયેલું હોય. હા, ઓજાર તમે કહી શકો. બરાબર, એક પણ ઓજારના સંદર્ભમાં તમારી પાસે શું કહે કે ચપ્પુ છુરી ને એવું જ છે. બરાબર, એક તો દાતરડા જેવા ધારિયા છે, કુહાડી છે. બરાબર, એક સિક્કા સિંધુ સભ્યતામાંથી નથી મળ્યા. જે તમે હા એક છે ને તમને બહુ હેરાન કરે છે, આ એક તો આ સિક્કા લખે છે. બરાબર, તો સિક્કા હોય તો બાર્ટર સિસ્ટમ હોવી ન જોઈએ ને સિંધુ સભ્યતામાં. બરાબર, તો સિક્કા સાલા લખે નહીં. સિક્કાની જગ્યાએ શું લખે ખબર? મુદ્રણ વ્યવસ્થા અથવા મુદ્રા વ્યવસ્થા. મુદ્રા વ્યવસ્થા તો થયા તો સિક્કા જ ને, તો છે જ નહીં. આ શેલ ખડીને એને મુદ્રા કીધી છે, આને મુદ્રા કીધી છે. આના થ્રુ ટ્રેડ કરતા, ટ્રેડ થતો, શેલ ખડીથી ટ્રેડ થતો. બરાબર, સિંધુ સભ્યતામાં તમારે કોઈ પ્રોડક્ટ વેચવા જાવી હોય, બજાર ભરાયેલું હોય, બજારમાં તમારે પ્રોડક્ટ વેચવા જાવી હોય તો તમારે આગળ રજીસ્ટ્રેશન કરાવવું પડે કે તમે શું પ્રોડક્ટ વેચી રહ્યા છો, અને એનો એક ક્રમાંક તમને આપવામાં આવે, તમારો આ પ્રોડક્ટ ને તમારો આ ક્રમાંક છે. ફોર એક્ઝામ્પલ કે હું બાજરો વેચવા ગયો તો મારે બાજરો હોય અને બાજરાનો ક્રમાંક લખ્યો કે 16, તો હું બજારમાં હવે બાજરો વેચું તો મારી પાસે 16 ક્રમાંકનું છે. હવે સામે કોઈક 32 ક્રમાંક વાળો આવે, એને મારી પાસેથી પરચેસ કરવું હોય તો મારે એને 2 બાજરાની બોરી દેવી પડશે, એ મને એનું એક પ્રોડક્ટ આપશે કેમ કે એનું 32 નું છે. બરાબર, સો એ મુદ્રા વ્યવસ્થામાં આધારે તમે શેલ ખડી લઈ શકો. બરાબર, પણ કમ્પ્લીટલી આ નથી. તો પછી બાર્ટર સિસ્ટમ ન લખવી જોઈએ, તો પછી આ જ લખવું જોઈએ કે શેલ ખડી દ્વારા વેપાર થતો, એ જ કરી નાખો ક્લિયર. પણ નથી. જ્યાં સુધી આ ન લખો ને ત્યાં સુધી સારું છે, કેમ કે બધા પેપર ચેકર જે છે એનો વિશ્વાસ આ સિક્કા છે એવો હોય નહીં, ઘણાનો ન હોય, તો એ પોઈન્ટ તમારો ત્યાં ખોટો બી પાડી દેશે. બરાબર, એટલે ચલો શું લખ્યું હતું છેલ્લે? લખાણ અથવા ચિત્ર સ્વરૂપ અથવા લખાણ લખાયેલું હોય. બરાબર, લખજો. શેલ ખડીનો ઉપયોગ ધાર્મિક અને વેપાર ક્ષેત્રમાં બરાબર, હા લખી શકીએ, વધારાનું લખો. આમ શેલ ખડી સભ્યતાના કારીગરીનું ઉત્તમ ઉદાહરણ. બરાબર, ચલો દેન આટલું તમારે લખવાનું થાય. નાવ આવશે આનું કન્ક્લુઝન.
ઉપરોક્ત મુદ્દાઓને આધારે આપણે કહી શકીએ કે સિંધુ સભ્યતામાં કળા અને હસ્તકળા હસ્તકળાના વિકાસમાં પ્રગતિ થઈ હતી. પરંતુ જ્યારે અન્ય સભ્યતાઓની તુલનામાં મેસોપોટેમિયા સભ્યતા તેના તકનીકી અને કલાત્મક દ્રષ્ટિકોણથી હડપ્પા કરતા સારી રહી. જેથી એમ કહેવું કે સિંધુ સભ્યતા સૌથી વિકસિત છે તે અતિશયોક્તિ ભર્યું લાગે. બરાબર. કોઈ એક્સ્ટ્રા તમે કહો છો કે સારી છે, બાકી મેસોપોટેમિયા કરતા સારી છે એવું જરૂરી નથી. સો આ થશે સેકન્ડ ક્વેશ્ચન, જેમાં બે ક્વેશ્ચન આપણે જોયા, જેમાં નગર મકાન જોયા, રસ્તા ગટર જોયું, બરાબર. સેકન્ડ મેનો કલાત્મક વાળો પાર્ટ જોયો છે. નાવ એક ક્વેશ્ચન હું તમને શું કંઈક આપું છું, તમારે ઘરે પ્રેક્ટિસ કરવો હોય તો છૂટ છે, નહીતર નેક્સ્ટ સેશનમાં આવશું ત્યારે હું તમને લખાવીશ. બરાબર. ક્વેશ્ચન લખી લેજો જે તમારા આવનારા બરાબર. બસ ભાઈ આપણે આવી જ રીતના ભણાવીએ છીએ. બરાબર. હા, વાતોચીતો કરતી રહેવાની, સમજણ મેળવતી રહેવાની, ફાકા મારતા રહેવાના. ઘણી વખત દેવાયતભાઈ બની જાય તો ઘણી વખત દિવ્ય કીર્તિ સાહેબ બી બની જાય, કઈ નક્કી ન કહેવાય. ભણતા કઈ બી થઈ જાય તો બરાબર. હા, મારામાં બે ભૂત આવી જાય ગમે ત્યારે, કાં તો દેવાયતભાઈ આવી જાય, કાં તો દિવ્ય કીર્તિભાઈ આવી જાય. બરાબર. ચલો, હમણાં તેની પર હુમલો થયો નહીં, બિચારો કાલ રડતો હતો દેવાયતભાઈ, જોવા જેવો હતો. પેલા કોક સ્ટુડન્ટે મને રીલ મોકલી હતી, કોક સ્ટુડન્ટે મને રીલ મોકલી હતી. એમાં ઉપરના ભાગમાં દેવાયતભાઈ ઓલું હાર્મોનિયમ વગાડતા શું કે ખબર, મોદી તો મોદી છે, બરાબર, મોદી જેવું હોવું ન જાય. અને બીજા નીચેના ભાગમાં શું કે ખબર, સરકાર આંધળી છે. મારા જેવા સેલિબ્રિટી ને પાછો એ બોલે હો, મારા જેવા તું સેલિબ્રિટી છે નો, તને એક વર્ગ જ ઓળખે, બધા નથી ઓળખતા. બરાબર. હા, ગજબ. બરાબર. તો કે મારા જેવા સેલિબ્રિટી ને બી આટલી તકલીફ થતી તો સરકાર સૂતી જાય, એટલે કરો વખાણ બેઠા પેટી વગાડતા બહુ મોટા પાયે. બરાબર. ભોગવું. બરાબર. તો શું, ચલો ક્વેશ્ચન લખજો. હા, ચાંદખેડામાં હુમલો થયો એની ઉપર. યસ, હસ્તકલા અને શું કે શિલ્પકલા અલગ થઈ જાય. કલ્ચરમાં તમે ભણ્યા હશો, હસ્તકલા અલગ છે, શિલ્પકલા એટલે મૂર્તિ જ થશે. બરાબર. હસ્તકલામાં તમારે વણાટકામ બી આવી જાય, ભરતકલા બી આવી જાય, બધું આવી જાય. બરાબર. આ હસ્તકલા થઈ જશે. શિલ્પકલામાં પાછા પાડિયા આવે, પાડિયા શિલ્પકલામાં જતા રહેશે, એટલે એ ધ્યાન રાખજો. બરાબર. પાડિયા હસ્તકલામાં નહીં જવા દેતા. બરાબર. એક ક્વેશ્ચન લખજો જે ઘરે પ્રેક્ટિસ કરવા માટે તમને આપું છું, નહીતર આપણે જયારે પાછા મળીશું ત્યારે તો લખશું જ. ક્વેશ્ચન શું છે, વર્તમાન સંદર્ભમાં
વર્તમાન સંદર્ભમાં સિંધુ ખીણની સંસ્કૃતિના એક મોટો ક્વેશ્ચન લખાઈ દઉં ધ્રુવભાઈ. સિંધુ ખીણ સંસ્કૃતિના ધર્મ, કળા અને નગર જીવનના પાસાઓ સમજાવો. પ્રશ્ન શું છે? વર્તમાન સંદર્ભમાં સિંધુ ખીણની સંસ્કૃતિના ધર્મ, કળા અને નગર જીવનના પાસાઓ સમજાવો. એટલે તમારે ધર્મમાં જે એની ફિલોસોફી હતી એ હાલના એ ક્યાં ફોલો થાય છે, કળા જે છે બરાબર એની જે હતી આ બધી એ હાલના સમયમાં ક્યાં ફોલો થાય છે, અને એનું નગર જીવન જે છે એનો ઇમ્પેક્ટ હાલ ક્યાં તમને જોવા મળ્યા છે. મોસ્ટલી તમે વિવાદિત વસ્તુ ના લખો તો અઘરું છે બરાબર, કેમ કે એ તમને નેગેટિવ ઇમ્પેક્ટ આપે. એ વાત સાચી છે પહેલા તો. સેકન્ડ થિંગ, પેપર ચેકરનું મગજ બી કેવું છે એ બી કરે. એટલે જેટલું નકારાત્મકતાથી નીચે આવી એ જ વસ્તુ છે બરાબર. હા, 200 શબ્દમાં ભાઈ આ તમારે 1.5 પેજમાં લખવાનું છે જી. 1.5 પેજમાં થાય. 1.5 પેજ થી હજી 2 પેજ થશે, એક્સેપ્ટ થશે બરાબર. હા, 200 શબ્દ કેવા છે આને બરાબર. 200 વર્ડ. ઘરેથી પ્રેક્ટિસ કરીને આવો, નહીં તો નેક્સ્ટ સેશનમાં હું આને લખાવીશ કે એક્ઝેક્ટલી શું લખવાનું હોય છે આની અંદર બરાબર. ચલો ત્યાં સુધી એન્જોય કરો. હા, એ તો હોય. કોક વિશે લખી અને પેપર ચેકર એનો ફેન હોય તો આપણે લાગી પણ જાય. હા, એ વાત સાચી. દેવાયતભાઈ નો ફેન હોય થઈ જાય. તો તું જા ચાંદ ખેડા, તું એનો ફેન હોય તો મદદ કરે ને બરાબર. સિલેક્ટેડ ડાયરામાં બધાય કરવા માંડ્યો હે ભાઈ. ચલો બરે ફરી ફરા બરાબર. હા એ યાદ છે. વાઇસરોય વાળી હું વર્કિંગ કરી રહ્યો છું બરાબર. એ આપવાની જ છે જી. વાઇસરોય વાળી પીડીએફ મને ખબર છે. ચલો જી, મળીએ.